વિદ્યાર્થી મિત્રો, NEST SPIની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર અજય રાજ્યગુરુ ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 6માં આગળ અભ્યાસ કરાવીશ. અભ્યાસમાં સૌ જોડાઈએ તે પહેલાં નિયમ પ્રમાણે પ્રાર્થના કરી લઈએ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.4 જોયો. 6.4માં જરૂરી બે સિદ્ધાંતો છે. એ સિદ્ધાંતોનું પુનરાવર્તન કરાવું એટલે આપણને ખ્યાલ આવી જાય આપણે ક્યાં હતા. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આના જેવો જ પરિમિતિનો નિયમ પણ સેર જુદો પડે છે. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમની પરિમિતિનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો હોય છે. ક્ષેત્રફળ હોય તો બાજુના વર્ગનો ગુણોત્તર, અને જો પરિમિતિ હોય તો બાજુનો ગુણોત્તર. એટલું યાદ રાખવાનું છે. પછી તમને જે હોમવર્ક આપવામાં આવે છે, સ્વાધ્યાય 6.4નો દાખલો પહેલો બીજો મેં કરાવેલો, 9મો દાખલો કરાવેલો, 8મો તમારી ઉપર છોડેલો. આવ્યો જ હશે, કદાચ ના આવડ્યો હોય તો નાનકડો છે, MCQ છે, એટલે આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. એટલે એ દાખલો કરાવવું એટલું પુનરાવર્તન થઈ જાય, અને પછી આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. સ્વાધ્યાય 6.4 દાખલો 8. ત્રિકોણ ABCમાં BC નું મધ્યબિંદુ D છે. મધ્યબિંદુ એટલે આવું કોણ કે મધ્યબિંદુ અને BD અને DC સરખા હોય તો જ D મધ્યબિંદુ કહેવાય. ત્રિકોણ ABCમાં D એ BC નું મધ્યબિંદુ છે. હવે બે સમબાજુ ત્રિકોણ આપ્યા છે. એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ BED. એ કોઈ પણ જગ્યાએ લખી શકાય. આ બે સમબાજુ ત્રિકોણ છે. કયા કયા બે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે? ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE. આ બંને સમબાજુ ત્રિકોણ છે. તો પ્રશ્ન શું છે? ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. અગાઉ ચર્ચા થયેલી છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ને ટૂંકમાં ABC લખાય. ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ ને ટૂંકમાં BDE લખાય. ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE સમબાજુ ત્રિકોણ છે એવું રકમમાં આપ્યું છે, પક્ષમાં આપેલું છે. હવે આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર કઈ રીતે શોધીએ સમજીએ. કોઈ પણ સમબાજુ ત્રિકોણ હોય, કોઈ પણ બે સમબાજુ ત્રિકોણો સમરૂપ હોય, વિચારી લો શા માટે. લગભગ દરેક લેક્ચરમાં આપણે બે મુખ્ય શરતો યાદ કરીએ છીએ. તમે વિચારી લો, પછી હું સમજાવો તો ખ્યાલ જ આવી જવો જોઈએ. સમબાજુ ત્રિકોણ શું કામ સમરૂપ હોય? એક સમબાજુ ત્રિકોણ બીજો સમબાજુ ત્રિકોણ, એક સમબાજુ ત્રિકોણ છે ABC. સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા 60 ના હોય, એટલે ખૂણો A 60, ખૂણો B 60, ખૂણો C 60. બીજો સમબાજુ ત્રિકોણ BDE, એના ત્રણેય ખૂણા, આ નાનો ત્રિકોણ છે એમાં ખૂણો E 60, ખૂણો B 60, ખૂણો D 60. વિચારો, મોટા ત્રિકોણ છે આકૃતિમાં, એના ત્રણેય ખૂણા 60 ના, અને ત્રણેય ખૂણા 60 ના, અનુરૂપ ખૂણાઓ સમાન છે. એટલે ખૂ નિયમને આધારે સમરૂપ થાય. બાજુએ સમપ્રમાણ હોય. માની લો કે AB નું માપ 10 છે, B નું માપ માની લો કે 5 છે, તો 10/5. તો આ BC 10 થશે, આ 5 થશે, આ 10 થશે, આ 5. બાજુઓ પણ સમપ્રમાણમાં થશે. અને ત્રણેય ખૂણા સમાન હોય એટલે ખૂને આધારે સમરૂપ જ હોય. એટલે તેથી આ બે ત્રિકોણ સમરૂપ છે. ત્રિકોણ ABC
સમરૂપ ત્રિકોણ EBD એ પણ લખી શકો, સમરૂપ જ છે એટલે પ્રશ્ન નથી. હવે આ બે ત્રિકોણો સમરૂપ છે એટલે 6.4 માં જે સિદ્ધાંત સમજાવ્યો હતો, બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર સમરૂપ છે. તેથી આ કયો નિયમ છે? ત્યાંથી પ્રમેય 6.6 છે, પછી સમજી. તેથી તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BED નું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર અનુરૂપ બાજુ પેલા બે અક્ષર EB, પછીના બે અક્ષર EB, પછી B બીજો ત્રીજો અક્ષર BC upon BD, પેલો ત્રીજો અક્ષર AC upon ED. અત્યારે આપણે જરૂર છે BC upon BD. અનુરૂપ બાજુનો ગુણોત્તર એના વર્ગ બરાબર હોય છે. બે સમબાજુ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આ કયો પ્રમેય છે? પ્રમેય 6.6 સિદ્ધાંત છે. આનો ઉપયોગ કરો બટા લખવાનો ઇક્વલ ટુ. હવે D છે એ BC નું મધ્ય બિંદુ છે. D એ BC નું મધ્ય બિંદુ છે. તેથી આ મધ્ય બિંદુ છે એટલે આખા BC નું માપ BD કરતા ડબલ હોવાનું. BC બરાબર 2BD તો જ મધ્ય બિંદુ કહેવાય ને. આમ આખું BC 10 છે તો આ 5 થવાનું, BD 5 તો જ મધ્ય બિંદુ કહેવાય. તો આખું BC 10 એ BD 5 કરતા મોટું, BC બરાબર 2BD તો જ મધ્ય બિંદુ છે ને. અને આ મધ્ય બિંદુ છે રકમમાં આપ્યું છે, પક્ષમાં આપ્યું છે. એટલે BC ના સ્થાને શું લખશું? 2BD upon BD સ્ક્વેર. BD કેન્સલ બરાબર. એટલે 2 છેદમાં 1 હોય, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ BD ના ક્ષેત્રફળનું ગુણોત્તર શું છે? 4 upon 1 એટલે 4/1 આપણો જવાબ છે. જોઈ લો બરાબર. બે સમબાજુ ત્રિકોણો સમરૂપ હોય કારણ કે એક સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા 60 ના, બીજા સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા 60 ના, એટલે ખૂણે આધારે સમરૂપ જ થાય. અને સમરૂપ થાય એટલે પ્રમેય 6.6 ના આધારે તેના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. BC upon BD. BC ના સ્થાને 2BD કારણ કે મધ્ય બિંદુ છે રકમ આપ્યું છે. પછી સરળ છે. આ યાદ હોય તો આ દાખલો કયો છે? જે વિદ્યાર્થીઓને ન આવડ્યું બરાબર સમજી લો, જેને આવડ્યું હોય ખૂબ સરસ, અભિનંદન. હવે મિત્રો નવા સિદ્ધાંતમાં આગળ વધીએ. અગાઉ મેં વાત કરી છે એ પ્રમાણે જો સિદ્ધાંત પર બરાબર કમાન્ડ હશે તો તમને ભૂમિતિનો કોઈ પણ દાખલો કે કોઈ પણ રાઇડર તમારા માટે એનું સોલ્યુશન અત્યંત સરળ બની જશે. તો સિદ્ધાંતો બધા તમને ઓન ટંગ હોવા જોઈએ બરાબર. તમને ગમે ત્યારે પૂછો એટલે માત્ર ગોખીને નહીં, ખરેખર એની શું જરૂરિયાત છે, ક્યાં એનો ઉપયોગ છે, બધું ખ્યાલ હોવો જોઈએ. કારણ આમ પોપટને જેમ બોલી જાય એમ નહીં, સિદ્ધાંતની ખરેખર સમજ હોવી જોઈએ. તો હવે આપણે સિદ્ધાંતો શરૂ કરીશું અને 6.1, 6.2, 6.3, 6.4 એટલા આપણે સ્વાધ્યાય કર્યા. હવે સ્વાધ્યાય 6.5 શરૂ કરવાનો છે. હવે પહેલા આજના વિડીયો લેક્ચરમાં જે સિદ્ધાંત ચાલી બરાબર સમજશો તો હવે પછીના લેક્ચરમાં સ્વાધ્યાય 6.5 સાવ આસાન બની જશે. આમ જુઓ તો 6.1 થી 6.5 કુલ 5 સ્વાધ્યાયોનું પ્રકરણ છે. 6 એમાં શરૂઆતના 4 કરતા 5નો સરળ ગણાય, પણ એ તો જ આવડશે જો આજના લગભગ 1 કલાક જેટલો સમય થશે સિદ્ધાંતમાં. એ સિદ્ધાંતની બરાબર સમજણ હોય, એ સિદ્ધાંત આપણે બરાબર પચાવી દઈએ તો હવે પછીના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 6.5 સાવ આસાન બની જશે. એની જવાબદારી મારી. તો હવે આપણે સિદ્ધાંતો શરૂ કરીએ. આજે હું તમને બે વસ્તુ સમજાવવાનો છું અત્યારે. એ લગભગ બંને સાથે સમજાવીશ. પહેલા હું સમજાવીશ ત્રિકોણનો વેધ, પછી સમજાવીશ ત્રિકોણની મધ્યગા. બે શબ્દો છે. આમ તો આસમાન જમીનનું અંતર છે બંને વચ્ચે, કાંઈ બે સરખા જેવા નથી. પણ જો સામાન્ય ભૂલ કરવામાં આવે ને તો વેધ અને મધ્યગા આપણને સરખા જેવા દેખાય.
એટલે વેધ અને મધ્યગા એની વ્યાખ્યાઓ એના સિદ્ધાંતો એ બધામાં ઘણું મિક્સ થઈ જાય. ઘણા વિદ્યાર્થીઓ મને કહે કે તમે સમજાવો ત્યારે બધું સરસ સમજાય છે, પછી બધું મિક્સ થઈ જાય છે. તો મિક્સ ન થઈ જાય એટલા માટે આને બરાબર હૃદયપૂર્વક સમજજો, એટલે એકદમ ચીવટપૂર્વક સમજજો. કોઈ જગ્યાએ સહેજ પણ મુશ્કેલી ન રહી, જવાબદારી તમારી. નહીતર સ્વાધ્યાય 6.5 તમને આવડો મુશ્કેલ થશે. મધ્યગા કોને કહેવાય, વેધ કોને કહેવાય? આ ત્રિકોણ છે. ABC. હવે આ ત્રિકોણમાં A છે એ શિરોબિંદુ છે, B શિરોબિંદુ છે, C શિરોબિંદુ છે. ટોચના બિંદુને શિરોબિંદુ કહેવાય. હવે વેધ એટલે ત્રિકોણના શિરોબિંદુથી શરૂ કરવાનું. વેધની વ્યાખ્યા સમજો. ત્રિકોણના શિરોબિંદુથી એની સામેની બાજુ કઈ રેખા છે? આ શિરોબિંદુ એની સામેની બાજુની રેખાખંડ કયો છે? BC. શિરોબિંદુથી સામેની બાજુને આ જે રેખાખંડ છે એમાંથી એક લંબ દોરવાનો. લંબ એટલે નિવૃત્ત ખૂણો આવે છે, ડાર્ક દોરું છે. આ AM છે એ લંબ દોર્યો છે, તો આ AM છે એ ત્રિકોણનો વેધ કહેવાય. તો વ્યાખ્યા શું થાય? ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પરના લંબ રેખાખંડને, એટલે વેધ છે હંમેશા લંબ જ હોવો જોઈએ, નિવૃત્ત ખૂણો બનાવે. તો આ AM છે એ ત્રિકોણનો વેધ છે. ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પરના લંબ રેખાખંડને, આ લઘુકોણ ત્રિકોણને દોર્યો છે. પણ વ્યાખ્યા આ સચોટ નથી. સામેની બાજુ પરના લંબ રેખાખંડને એવું કેવું શા માટે ઉચિત નહીં સમજાશે. હવે હું તમને બીજો ત્રિકોણ દોરી બતાવું છું, ગુરુકોણ. આ ગુરુકોણ છે. ગુરુકોણ એટલે જેનો એક ખૂણાનું માપ મોર ધેન 90 હોય. માની લો કે આ ખૂણાનું માપ 100 છે, તો આ ગુરુકોણ છે. હવે આ શિરોબિંદુથી સામેની બાજુ પરના લંબ રેખાખંડ, હવે આમ ક્રોસ કરો. લંબ તો હંમેશા સીધો જ હોય, તો તમે લંબ દોરો તો તે બાજુ પર ન દોરાય. તમે જોજો બાજુની બહાર થઈ જશે. એટલે આપણે રેખા દોરી દઈએ. આ રેખા આ બાજુને સમાવી લેતી એવી રેખા, આને કહેવાય બાજુને સમાવતી રેખા. આ શિરોબિંદુ અને આ સામેની બાજુને સમાવી લે તેવી રેખા. આ રેખામાં બાજુ સમાઈ ગઈ ને, આને કહેવાય બાજુને સમાવતી રેખા. હવે જો તમારે આની જેમ અહીંયા દોરવું હશે, આમ નહીં દોરાય. જો ક્રોસ દોરશો તો 90 ખૂણો નહીં બને. એ ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પર નહીં થાય. સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડ અહીંયા થશે, તો અહીંયા વેધામાં આવશે. હવે જો તમે એમ બોલો કે શિરોબિંદુથી બાજુ પરનો લંબ રેખાખંડ, તો લઘુકોણ માટે સાચું છે, ગુરુકોણ માટે તો બાજુની બહાર આવે છે. તો વ્યાખ્યા એવી સેટ કરીએ કે આમાંય સાચી પડે, આમાંય સાચી પડે. હવે આમાં તમે બાજુને સમાવતી રેખા વિચારો તો આ તો કહેવાય. તો આ લંબ રેખાખંડની બાજુને સમાવતી રેખા ઉપરનો તો કહેવાય જ. આ લઘુકોણ ત્રિકોણમાં કઈ કન્ડિશન બને છે? B અને C ની વચ્ચે M છે. B અને C ની વચ્ચે M છે. B ડેશ M ડેશ C. ગુરુકોણમાં કઈ કન્ડિશન બને છે? M B C. M અને C ની વચ્ચે B છે. એટલો ફેર પડી જાય વેધમાં. તો વ્યાખ્યા, સચોટ વ્યાખ્યા: ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. અહીંયા ત્રિકોણના શિરોબિંદુથી અહીં તેની સામેની બાજુ પર છે, પણ સામેની બાજુને સમાવતી રેખા તો બોલી જ શકાય. કારણ કે જો સામેની બાજુને સમાવતી રેખા બોલશો એટલે આના માટે સાચો પડશે, આના માટે સાચો પડશે. તો ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. મિત્રો સમજો કે મટીરિયલમાં આ સચોટ વ્યાખ્યાઓ આપી છે. આ લઘુકોણ, આ ગુરુકોણ, હવે કાટકોણ માટે જોઈએ, એમાં રસપ્રદ થશે. આ કાટકોણ છે. હવે આ ત્રિકોણના શિરોબિંદુ થી સામેની બાજુને સમાવતી રેખા, એટલે આ સામેની બાજુને સમાવતી રેખા પરનો લંબ રેખાખંડ આ થશે. આ તો 90 ખૂણો હોય ને, તો અહીંયા એમ કરો તો B પોતે જ એમ થાય. અહીંયા B ડેશ M ડેશ C થયું, B અને C ની વચ્ચે એમ આવ્યું. આમાં M અને C ની વચ્ચે B વિચાર, આમાં શું થશે? B પોતે જ એમ થશે. કારણ કે સામેની બાજુ એ સમાવતી રેખા પરનો લંબ રેખાખંડ, તો લંબ જ આ છે. એટલે B, જે શિરોબિંદુ B છે એ જ અહીંયા એમ બનશે. એટલે B અને M જુદા નથી. તો ત્રણેય માટે વ્યાખ્યા બરાબર સમજો. એક એક શબ્દ વ્યાખ્યાનો સચોટ સમજો. ત્રિકોણના શિરોબિંદુથી
તેની સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. લંબ રેખાખંડને એટલે વેધ હંમેશા 90 નો જ ખૂણો બનાવે. આ બરાબર સમજો. મટીરીયલના પેજ નંબર 10 ઉપર આ બધી વ્યાખ્યાઓના આકૃતિ બધું દોરેલું છે. તમારી પાસે મટીરીયલ છે, મટીરીયલનું પેજ નંબર 10. હજી એક વખત સમજી અને પછી આપણે ત્રિકોણની મધ્યક ઉપર જઈએ. પહેલા આ સચોટ વ્યાખ્યા ફરીવાર સમજી લઈએ. ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. લઘુકોણમાં b ડેશ m ડેશ c થશે, ગુરુકોણ હોય તો m ડેશ b ડેશ c થશે અને કાટકોણમાં b પોતે જ m થશે. ફરી વખત વ્યાખ્યા મારી સાથે મનમાં બોલજો. તમે મારી સાથે બોલી શકો એવી સ્પીડથી હું વ્યાખ્યા બોલીશ. મટીરીયલનું પેજ નંબર 10 સામે રાખજો. ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. લંબ રેખાખંડ એટલે લંબ શબ્દ મહત્વનો છે. વેધ હંમેશા 90 નો ખૂણો બનાવે. ક્લિયર? એટલું મધ્યકા જોઈએ. પહેલા આમાં હજી એક ચોખવટ કરવી છે. આ લઘુકોણ ત્રિકોણ છે. મધ્યકા પછી સમજે, ત્યારે વેધની જ વાત કરું છું. આ લઘુકોણ ત્રિકોણ છે. એમાં આ વેધ છે. શિરોબિંદુથી સામેની બાજુને સમાવતી રેખા પરનો લંબ રેખાખંડ એ એમ વેધ છે. એ જ રીતે અહીંથી વેધ દોરી શકાય. શિરોબિંદુથી સામેની બાજુને સમાવતી રેખા પરનો લંબ રેખાખંડ BP આ પણ વેધ છે. શિરોબિંદુથી સામેની બાજુને સમાવતી રેખા પરનો લંબ રેખાખંડ એટલે આ n તો CN આ લંબ છે. આ પણ વેધ થશે. તો કેટલા વેધ થયા? 3. AM, BP અને CN. અને ત્રણેય વેધ જ્યાં ભેગા થાય એ સંગબિંદુને કહેવાય ત્રિકોણનું લંબ કેન્દ્ર. શું કહેવાય? ત્રિકોણનું લંબ કેન્દ્ર. એને H વડે દર્શાવે. તો ત્રિકોણના લંબ કેન્દ્રની વ્યાખ્યા: ત્રિકોણના ત્રણેય વેધોના સંગમ બિંદુને ત્રિકોણનું લંબ કેન્દ્ર કહે છે. ત્રણેય વેધ જ્યાં ભેગા મળે તે જગ્યા, તે બિંદુ, તે પોઈન્ટ. હવે આમાં ત્રણેય વેધ અલગ અલગ જગ્યાએ મળે. આમાં ત્રણેય વેધોને સમાવતી રેખા પણ ગુરુકોણ ત્રિકોણ હોય તો આમાં 3 વેધ દોરો. એ 3 વેધ અહીંયા ક્યાંક મળશે. તેનું લંબ કેન્દ્ર અહીંયા થશે. કાટકોણ ત્રિકોણ હોય એના 3 વેધ આ જગ્યાએ મળે. તો તમારે MCQ માં પ્રશ્ન પૂછે એટલે ખાસ ધ્યાન રાખજો. લઘુકોણ ત્રિકોણનું લંબ કેન્દ્ર ત્રિકોણના અંદરના ભાગમાં હોય છે. ગુરુકોણ ત્રિકોણનું લંબ કેન્દ્ર ત્રિકોણના બહારના ભાગમાં હોય છે. અને કાટકોણ ત્રિકોણનું લંબ કેન્દ્ર કાટખૂણાનું શિરોબિંદુ હોય છે. એટલે આ અંદરના ભાગમાં, આ બહારના ભાગમાં, ઉપરના ભાગમાં. ઉપરનો ભાગ તો બધો છે. ઉપરના ભાગમાં કઈ જગ્યાએ? જ્યાં બિંદુ કાટખૂણાનું બનતું હોય તે. એટલે આ 3 મુદ્દા યાદ રાખજો. ફરીવાર વ્યાખ્યા: અહીંયા વેધો નું સંગમ બિંદુ, અહીંયા વેધને સમાવતી રેખા ભેગી થશે. એટલે વ્યાખ્યા બોલું છું. મટીરીયલમાં આપેલી છે, પેજ નંબર 11 ઉપર છે. ત્રિકોણના ત્રણેય વેધોને સમાવતી રેખાના સંગમ બિંદુને ત્રિકોણનું લંબ કેન્દ્ર કહે છે. MCQ માં પ્રશ્ન પૂછાય, યાદ રાખજો. લઘુકોણ ત્રિકોણનું લંબ કેન્દ્ર ત્રિકોણના અંદરના ભાગમાં હોય છે. ગુરુકોણ ત્રિકોણનું લંબ કેન્દ્ર ત્રિકોણના બહારના ભાગમાં હોય છે. અને કાટકોણ ત્રિકોણનું લંબ કેન્દ્ર કાટખૂણાનું શિરોબિંદુ એટલે કે ત્રિકોણના ઉપરના ભાગમાં હોય છે. ઉપરના ભાગમાં ક્યાં? યાદ રાખવાનું, કાટખૂણાનું શિરોબિંદુ. તો મિત્રો આ હતી વેધની માહિતી. બરાબર સમજી લો. મટીરીયલના પેજ નંબર 10, 11 ઉપર બધું સ્પષ્ટ લખેલું છે. હવે મધ્યકા એ સમજવું સરળ છે. આ ત્રિકોણ છે, ત્રિકોણ ABC. મધ્યકા છે એ રેખાખંડનો એક પ્રકાર છે. આ રેખાખંડ છે. આ રેખાખંડ હોય PQ, તો એના આ P અને Q એ બે છેડા ઉપરના બિંદુને અંત્ય બિંદુ કહેવાય. અંત્ય બિંદુ એટલે છેડા ઉપરના બિંદુઓ. માની લો કે આ રેખાખંડ છે તો એક અંત્ય બિંદુ આ, એક અંત્ય બિંદુ આ. બરાબર? મધ્યકા છે એ રેખાખંડનો એક પ્રકાર છે. મધ્યકા એક રેખાખંડ જ છે એટલે એના બે અંત્ય બિંદુઓ છે.
આ રેખાખંડનું એક અંત્ય બિંદુ P છે અને એક અંત્ય બિંદુ Q છે. હવે હું મધ્યગા દોરું છું. આ એક શિરોબિંદુ છે ત્રિકોણનું. B ને શિરોબિંદુ કહેવાય, C ને શિરોબિંદુ કહેવાય. તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય, બે અંત્ય બિંદુ હશે ને રેખાખંડને, પણ એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય. બીજું ક્યાં હોય? બીજું અંત્ય બિંદુ તેની સામેની બાજુ એટલે BC એનું મધ્ય બિંદુ. આ મધ્ય બિંદુ છે. આખું BC 10 હોય તો આપણને 5 5 હોય તો જ B ને મધ્ય બિંદુ કહેવાય ને. તો આ જે રેખાખંડ બન્યું AD એને કહેવાય મધ્યગા. તો આ રેખાખંડ છે, આ રેખાખંડ PQ એના બે અંત્ય બિંદુ, એક P અને એક Q. તો આ રેખાખંડ બન્યોના અંત્ય બિંદુ કયા? બે, એક A અને એક D. તો વ્યાખ્યા બોલું છું, તરત સમજાઈ જાય એવી છે. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય, દેખાય છે, અને બીજું અંત્ય બિંદુ તેની સામેની બાજુ એટલે કે BC નું મધ્ય બિંદુ હોય. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય, બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય, તેવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. તો આકૃતિમાં AD છે એ ત્રિકોણની મધ્યગા છે. હવે જ્યારે તમને એમ કે AD મધ્યગા છે, આવું તમને કે AD મધ્યગા છે, એટલે સમજી જવાનું હોય કે એક શિરોબિંદુ હોય અને બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય. AD મધ્યગા હોય, તેથી DA BC નું મધ્ય બિંદુ થાય. આ નિયમ જ છે. જો તમને એમ કે AD મધ્યગા છે એટલે એક શિરોબિંદુ હોવાનું A અને D મધ્ય બિંદુ જોઈએ, પછી તમારે પૂછવાનું કે D મધ્ય બિંદુ જો ક્યાં આપ્યું છે? મધ્યગાનો મતલબ જ થાય કે આ મધ્ય બિંદુ છે. વ્યાખ્યા ફરીવાર કુલ 3 વાર સમજાવી છે તો બરાબર શબ્દો યાદ રહી જાય. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય B અને બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય, આ મધ્ય બિંદુ, તેવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. તો B છે એ ત્રિકોણની મધ્યગા થઈ. બરાબર સમજો. મટીરીયલના પેજ નંબર 11 ઉપર છે. પછી એકવાર સ્પષ્ટ રીતે સમજી લઈએ. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય, બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય, તેવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. તો F છે એ B નું મધ્ય બિંદુ છે. ત્રણેય મધ્યગાઓ જે મળે એ બિંદુને કહેવાય મધ્ય કેન્દ્ર. એનો સંકેત છે G. આમાં જે વેધ ભેગા મળે એને H કહે, લંબ કેન્દ્ર. આને કહેવાય મધ્ય કેન્દ્ર. ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ ના સંગમ બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર G કહે છે. આ ત્રણેય વેધોને સમાવતી રેખાનું સંગમ બિંદુ એટલે લંબ કેન્દ્ર H. આમાં ત્રણેય મધ્યગાઓનો સંગમ બિંદુ એટલે મધ્ય કેન્દ્ર G. હવે ગુરુકોણ ત્રિકોણ કે કાટકોણ ત્રિકોણમાં મધ્યગા વિશે સમજી લઈએ. જેમ આમાં જુદું પડતું તેવું આમાં નહીં થાય. માની લો કે આ PQR ગુરુકોણ ત્રિકોણ છે, તો એક શિરોબિંદુ, બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ, એક મધ્યગા, પછી આ બીજી મધ્યગા, આ ત્રીજી મધ્યગા. મધ્યગા તો અંદર જ છે. આ XYZ કાટકોણ ત્રિકોણ છે, તો આ શિરોબિંદુ, બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ, એક મધ્યગા, આ બીજી મધ્યગા, આ ત્રીજી મધ્યગા. ત્રણ મધ્યગાઓના સંગમ બિંદુને G કહેવાય. તો મધ્ય કેન્દ્રના કિસ્સામાં લઘુકોણ ત્રિકોણ હોય તો મધ્ય કેન્દ્ર અંદરના ભાગમાં, ગુરુકોણ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર પણ અંદરના ભાગમાં, અને કાટકોણ ત્રિકોણમાં પણ મધ્ય કેન્દ્ર ત્રિકોણના અંદરના ભાગમાં હોય. આમાં બધું અલગ અલગ હતું છે. આમાં એવું નહીં થાય, કારણ કે આમાં શું છે, લંબ 90 નો ખૂણો બને એ રીતે રેખાખંડ દોરવાનો હતો. આમાં તો મધ્યગા જ છે, એટલે ખાસ સમજજો. હવે તમારે જોવાનું છે આની શરૂઆત ક્યાંથી થઈ? શિરોબિંદુથી. આની શરૂઆત એ શિરોબિંદુથી જ થઈ, પણ આનો અંત ક્યાં આવ્યો? સામેની બાજુને સમાવતી રેખા પર લંબ રેખાખંડ, એટલે સીધો જ નીચે ઉતરે, 90 નો ખૂણો બનાવે. આને મધ્ય બિંદુ સાથે કનેક્શન નહીં. જ્યાં શિરોબિંદુથી યાત્રા શરૂ થાય તો સામે 90 નો ખૂણો આવે ત્યાં આવી અટકે. જ્યારે આની યાત્રા મધ્યગાની યાત્રા શિરોબિંદુથી શરૂ થાય, એને 90 ના ખૂણા સાથે કોઈ મતલબ નહીં. મધ્ય બિંદુ હોય ત્યાં અટકે. અહીંથી શરૂ થાય અહીંયા મધ્ય બિંદુ હોય ત્યાં અટકે. હવે સમજો, આ એક ત્રિકોણ છે PQR. તો આ ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુને સમાવતી રેખા પરનો લંબ રેખાખંડ. તો PM એમ વેધ થયો, અને જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનો શિરોબિંદુ હોય, બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય. માની લો કે D છે એ QR નું મધ્ય બિંદુ છે, તો આ મધ્યગા થઈ. તો PM થયો એ વેધ, PD થયું એ મધ્યગા. શરૂઆત બંનેની ક્યાંથી થઈ? શિરોબિંદુથી થઈ. પણ અહીંયા 90 નો ખૂણા પાસે જ્યાં
અટક્યો એ વેધ અને મધ્ય બિંદુ પાસે જે અટક્યું એ મધ્યગમ. તો વેધ અને મધ્યગમ એટલો ફેર છે. આની વ્યાખ્યા રિપીટ કરું છું, પછી ફરીવાર વેધની વ્યાખ્યા રિપીટ કરીશ, પછી એની માહિતી આપીશ. મટીરીયલના પેજ નંબર 10-11 માં બધી માહિતી છે. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય અને બીજું અંત્ય બિંદુ તેની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય તેવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના સંગમ બિંદુને મધ્ય કેન્દ્ર જી કહે છે. કોઈ પણ ત્રિકોણ હોય, લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણ, કોઈ પણ ત્રિકોણમાં મધ્ય કેન્દ્ર હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં હોય છે. મટીરીયલમાં હંમેશા નીચે અંડરલાઈન કરી છે. હંમેશા એટલે લઘુકોણ હોય કે ગુરુકોણ હોય કે કાટકોણ, હંમેશા મધ્ય કેન્દ્ર અંદરના ભાગમાં જ હોય. આપણે જોયું લંબ કેન્દ્રમાં એવું નથી, બરાબર. તો આ મધ્યગની વ્યાખ્યા હતી. વેધની વ્યાખ્યા ફરીથી, ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. અને ત્રિકોણના ત્રણેય વેધોને સમાવતી રેખાના સંગમ બિંદુને ત્રિકોણનું લંબ કેન્દ્ર એચ કહે છે. લઘુકોણનું લંબ કેન્દ્ર ત્રિકોણના અંદરના ભાગમાં હોય, ગુરુકોણનું લંબ કેન્દ્ર ત્રિકોણના બહારના ભાગમાં હોય, કાટકોણ ત્રિકોણનું લંબ કેન્દ્ર કાટખૂણાનું શિરોબિંદુ હોય છે. આમાં અલગ અલગ છે. અને મધ્ય કેન્દ્ર તો હંમેશા અંદરના ભાગમાં જ હોય. એટલે મેં હંમેશા શબ્દ આપ્યો છે. આમાં એવું નથી, ત્રણેય ત્રિકોણમાં અલગ અલગ હોય છે. લઘુકોણ હોય તો અંદર, ગુરુકોણ હોય તો બહાર, કાટખૂણો હોય તો ઉપર, એટલે કે કાટખૂણાનું શિરોબિંદુ. તો મિત્રો આ હતું વેધ અને મધ્યગની વ્યાખ્યા. આનો જો કોન્સેપ્ટ બરાબર હશે તો હું એમ માનું છું કે તમે વેધ કે મધ્યગમાં ક્યારેય ભૂલ નહીં કરો. વેધ શું છે? શિરોબિંદુથી શરૂ થાય, લંબ પાસે 90 નો ખૂણો બનાવે. મધ્યગા શિરોબિંદુથી શરૂ થાય અને સામેની બાજુના મધ્ય બિંદુ પાસે એનો અંત આવે. આટલું સમજી લો. આ છે વેધ અને મધ્યગાનો ખૂબ અગત્યનો કહી શકાય એવો કોન્સેપ્ટ. અંતમાં બંને વ્યાખ્યા એક એક વખત બોલી અને પછી આગળ વધીશ. તમે આમ મારું વાત સાંભળીને એટલી હદ સુધી યાદ કરી લો, તમને ક્યારેય વેદ અને મધ્યગામાં કોઈ પ્રોબ્લેમ ન થાય. તમને રાત્રે કોઈ ઊંઘમાં સ્ટુડન્ટ પૂછે કે મધ્યગા શું કહેવા માંગે છે, વેદ, તો તમને સ્પષ્ટ ભેદ સમજી શકવા જોઈએ. બરાબર? ધ્યાન અહીંયા છેલ્લી વખત વ્યાખ્યા બોલી પછી આગળના સિદ્ધાંત ઉપર જઈશ. પેલા ત્રિકોણના વેદની વ્યાખ્યા. ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. લંબ શબ્દ મહત્વનો છે. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનો શિરોબિંદુ હોય અને બીજું અંત્ય બિંદુ તેની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય તેવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. ત્રિકોણના ત્રણેય વેધોને સમાવતી રેખાના સંગમ બિંદુને લંબ કેન્દ્ર કહે છે. ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના સંગમ બિંદુને મધ્ય કેન્દ્ર જી કહે છે. લઘુકોણનું લંબ કેન્દ્ર ત્રિકોણના અંદરના ભાગમાં હોય છે, ગુરુકોણ ત્રિકોણનું લંબ કેન્દ્ર ત્રિકોણના બહારના ભાગમાં હોય છે, કાટકોણ ત્રિકોણનું લંબ કેન્દ્ર ત્રિકોણના ઉપરના ભાગમાં એટલે કે કાટખૂણાનું શિરોબિંદુ હોય છે. અને મધ્ય કેન્દ્રમાં ત્રણેય ત્રિકોણ માટે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં હોય છે. ક્લિયર? મટીરીયલમાં પેજ નંબર 10-11 નો બહુ શાંતિથી વ્યવસ્થિત અભ્યાસ કરજો, એટલે આ વેધ અને મધ્યગાનો કોઈ મજબૂત થઈ જાય. પછી આપણે આગળ વધી જાય. હવે મટીરીયલના પેજ નંબર 11 માં એવું ટાઇટલ છે મહત્વના મુદ્દાઓ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. 6 જેટલા મુદ્દાઓ છે એ ખાસ યાદ રાખજો. કોઈ પણ દાખલો કરવા માટે, કોઈ પણ રાઇટર સાબિત કરવા માટે અત્યંત જરૂરી છે. બરાબર સમજો. સમબાજુ ત્રિકોણ માટેના કેટલા મુદ્દાઓ છે? છેલ્લો મુદ્દો સમદ્વિબાજુ ત્રિકોણ માટેનો છે. આ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સમાન હોય. AB નું માપ 7 સેન્ટીમીટર હોય તો BC નું માપ પણ 7 સેન્ટીમીટર થાય, AC નું માપ પણ 7 સેન્ટીમીટર થાય.
ત્રણેય બાજુ સરખી હોય અને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણમાં હું મધ્યગા દોરું છું. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય, બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય. આ મધ્ય બિંદુ. તો આને શું દોર્યું? મધ્યગા. હવે બને છે કેવું સમબાજુ ત્રિકોણમાં? જે પોઈન્ટ મધ્ય બિંદુ હોય ત્યાં જ 90 નો ખૂણો બને છે. જે બિંદુ મધ્ય બિંદુ હોય એ જ બિંદુ પાસે 90 નો ખૂણો બને છે. તો વેધની વ્યાખ્યા મુજબ આને વેધ કોણ કહી શકાય? ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુને સમાવતી રેખા પરના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. તો ફરીવાર જે પોઈન્ટ મધ્ય બિંદુ બને એ જ પોઈન્ટ 90 નો ખૂણો બને. તો સમબાજુ ત્રિકોણમાં મધ્યગા એ જ વેધ થાય. સમબાજુ ત્રિકોણમાં આ AD છે એને મધ્યગા પણ કહી શકાય, વેધ પણ કહી શકાય. શા માટે મધ્યગા કહી શકાય? કારણ કે આ મધ્ય બિંદુ છે. શા માટે વેધ કહી શકાય? કારણ કે અહીંયા 90 નો ખૂણો બને છે. શિરોબિંદુથી શરૂ થયું, અહીંયા 90 નો ખૂણો બને છે, માટે વેધ. મધ્ય બિંદુ છે માટે મધ્યગા, વ્યાખ્યા પ્રમાણે. તો સમબાજુ ત્રિકોણમાં મધ્યગા એ જ વેધ હોય, એટલે કે વેધ એ જ મધ્યગા થાય. આ ફર્સ્ટ પોઈન્ટ હતો સમબાજુ ત્રિકોણનો. યાદ રાખજો, વેધ એ જ મધ્યગા, મધ્યગા એ જ વેધ. સમબાજુ ત્રિકોણ માટે જ લાગુ પડે છે. સમદ્વિ બાજુ કે વિષમબાજુ ત્રિકોણ માટે એવું ન થાય, એ ખાસ ધ્યાન રાખજો. હવે કેટલા વેધ હોય ત્રિકોણમાં? કેટલી મધ્યગા હોય? આ એક મધ્યગા, આ બીજી મધ્યગા, આ ત્રીજી મધ્યગા, 3 મધ્યગા હોય. તો સમબાજુ ત્રિકોણમાં 3 મધ્યગા, એટલે આ પછી વેધ 3 થયા, કારણ કે મધ્યગા જ વેધ 3 સમબાજુ ત્રિકોણમાં. સમબાજુ ત્રિકોણના ત્રણેય મધ્યગા સરખી લંબાઈ ધરાવે. માની લો કે આ AD છે, આ BE, આ CA, 3 મધ્યગાઓ છે અથવા 3 વેધ છે એમ સમજો. તો AD ની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો BE ની લંબાઈ 5 સેન્ટીમીટર થાય, અને CF ની લંબાઈ 5 સેન્ટીમીટર થાય. એટલે બીજો મુદ્દો છે, સમબાજુ ત્રિકોણમાં ત્રણેય મધ્યગાઓ એકરૂપ હોય. ત્રણેય મધ્યગાઓ સમાન હોય છે, એકરૂપ એટલે સમાન હોય છે. મધ્યગા કયો કે વેધ કયો, બંને સરખું છે, કારણ કે મધ્યગા જ વેધ છે. એટલે સમબાજુ, પહેલો મુદ્દો, સમબાજુ ત્રિકોણમાં મધ્યગા જ વેધ થાય. બીજો મુદ્દો, સમબાજુ ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ અથવા તો ત્રણેય વેધ સમાન લંબાઈ ધરાવે, સમાન હોય છે. સમબાજુને લગતો મુદ્દો છે. આ સમબાજુ ત્રિકોણ છે, ABC, ત્રણેય બાજુ સરખો એવો. આ છે એની મધ્યગા કે વેધ, જે કોઈ બે અખૂટ છે, હમણાં આપણે ચર્ચા કરી. તો સમબાજુ ત્રિકોણમાં વેધ AD આ વેધ છે, અથવા મધ્યગા છે એમ કહો તો પણ ચાલે. સમબાજુ ત્રિકોણમાં વેધની લંબાઈ, એનું સૂત્ર યાદ રાખજો, √3/2 ગુણ્યા બાજુની લંબાઈ. આ સૂત્ર યાદ રાખવાનું ઘણી જગ્યાએ ઉપયોગી છે. સમબાજુ ત્રિકોણ માટે છે, ફરીને ચોખવટ કરું છું. માની લો કે આ સમબાજુ ત્રિકોણનું આનું માપ છે 4 સેન્ટીમીટર, આનું માપ 4 સેન્ટીમીટર, આનું માપ 4 સેન્ટીમીટર. તો એની મધ્યગત લંબાઈ કેટલી થશે? √3/2 ગુણ્યા 4. એટલે આના વેધની લંબાઈ થશે 2√3 સેમી. સમજાઈ ગયું? MCQ માં કે આ રીતે કોઈ દાખલો પૂછે. સમબાજુ ત્રિકોણમાં વેધની લંબાઈનું સૂત્ર √3/2 ગુણ્યા બાજુની લંબાઈ. હવે તમને એમ પૂછે કે એક સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર છે, તો વેધની લંબાઈ સ્વાભાવિક 2√3 આવે. તો પ્રશ્ન જરા ટ્વિસ્ટ કરે, સમજો. આપણે અગાઉ જોયું હતું, પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો, 4 + 4 + 4 એટલે કેટલું થાય? 12. હવે આ પ્રશ્ન સાંભળજો. એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 12 સેન્ટીમીટર હોય તો તેના વેધની લંબાઈ શોધો, અથવા તેની મધ્યગાની લંબાઈ શોધો. વેધ મધ્યગા તો એક જ થવાના છે. તો પરિમિતિ 12 હોય તો બાજુ 4 જ હોય, એ ફિક્સ હોય. સમદ્વિ બાજુ કે વિષમ બાજુ એવું ન હોય, કારણ કે એક બાજુ 4 હોય, બીજી બાજુ 5 કે 6 હોઈ શકે. પણ સમબાજુમાં ત્રણેય બાજુ શક્ય જોવાની. પરિમિતિ 12 છે, એક બાજુ 4 હોય, એક બાજુ 4 હોય, તો જવાબ આવશે 2√3 સેમી. હવે એક પ્રશ્ન હું મૌખિક પૂછું છું, એનો જવાબ તમે મૌખિક વિચારજો, પછી થોડી વાર રહીને જવાબ આપીશ. સાચો છે કે ચેક કરજો. સાવ સરળ જ હશે, બરાબર સમજજો. એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી છે, તો તેના વેધની લંબાઈ શોધો. સમબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો તેના વેધની લંબાઈ અથવા મધ્યગાની લંબાઈ શોધો. હું થોડી વાર જવાબ આપું છું.
બરાબર. જે વિદ્યાર્થીઓએ 5√3 સેમી જવાબ આપ્યો એ વિદ્યાર્થીઓ સાચા છે. 5√3 સેમી જેને નથી આવ્યું એ સમજી લો. એક બાજુ 10, બીજી બાજુ 10, ત્રીજી બાજુ 10, 10 + 10 + 10, તો જ પરિમિતિ 30 થાય, એટલે બાજુ 10 થાય. √3/2 ગુણ્યા 10, 2 × 10, 5√3 સેમી. આવા દાખલાઓ MCQ ખાલી જગ્યા પરીક્ષામાં હોય તો તમને આવડી જોઈએ. પહેલો મુદ્દો, સમબાજુ ત્રિકોણમાં મધ્યગાને વેધ એક જ થાય. બીજો મુદ્દો, સમબાજુ ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ એટલે કે ત્રણેય વેધ સમાન હોય. ત્રીજો મુદ્દો, સમબાજુ ત્રિકોણમાં વેધની લંબાઈ √3/2 ગુણ્યા બાજુની લંબાઈ. ચોથો મુદ્દો, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ABC, ક્ષેત્રફળ ટૂંકમાં લખી શકાય √3/4 ગુણ્યા બાજુની લંબાઈનો સ્ક્વેર. આ સૂત્ર ખૂબ ઉપયોગી છે. આના આ વેધ છે, આ ક્ષેત્રફળ છે. વેધમાં /2 આવે, ક્ષેત્રફળ /4 આવે. અહીં બાજુની લંબાઈ છે, અહીં બાજુની લંબાઈનો સ્ક્વેર છે. સમજાઈ ગયું બરાબર? હવે આ જ દાખલો રિપીટ કરું છું કે એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 12, તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? પરિમિતિ 12 તો બાજુ 4 થશે. √3/4 ગુણ્યા બાજુની લંબાઈનો સ્ક્વેર. √3/4 ગુણ્યા 4 નો વર્ગ 16. 4 ગુણ્યા 4 શું આવશે? 4√3 સેમી સ્ક્વેર. ક્ષેત્રફળ તો સેમી સ્ક્વેર લખે ને. એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 12 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 4√3 સેમી સ્ક્વેર. સૂત્ર યાદ રાખજો. વેધની લંબાઈ √3/2 ગુણ્યા બાજુની લંબાઈ અને ક્ષેત્રફળ તો √3/4 ગુણ્યા બાજુની લંબાઈનો સ્ક્વેર. વેધમાં 0.2 આવે, ક્ષેત્રફળમાં 0.4 આવે. અને બાજુની લંબાઈ અને બાજુની લંબાઈનો સ્ક્વેર. એટલું સમજજો. હવે હું એક પ્રશ્ન પૂછું છું, એનો જવાબ તમે વિચારી લેજો. હું થોડી વાર જવાબ આપીશ. તમે નોટ પેનનો યુઝ કરવો હોય તો કરી શકશો. હું થોડો સમય આપીશ. હું છેલ્લે જવાબ બોલું, તમારો જવાબ ને મારો બોલેલો જવાબ સરખો હોવો જોઈએ. બરાબર સમજો. હું એક પ્રશ્ન તમને આપું છું. એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 6 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. રિપીટ કરું છું. એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 6 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. વિચારી લો. આવી ગયો છે બધાનો જવાબ? જેનો જવાબ ત્રિકોણનું ક્ષેત્રફળ √3 સેમી સ્ક્વેર આવતો એ વિદ્યાર્થીઓ સાચા છે. નથી આવતો એ સમજી લે. પરિમિતિ 6, તો આ બાજુ 2, આ બાજુ 2, આ બાજુ 2, 2 + 2 + 2 6 થશે. એટલે √3/4 ગુણ્યા બાજુની લંબાઈનો સ્ક્વેર. બાજુની લંબાઈ 2 આવી, 2 નો સ્ક્વેર 4, 4 કેન્સલ થાય એટલે √3 સેમી સ્ક્વેર એનો જવાબ. તો આ રીતના પરીક્ષામાં ખાસ દાખલા હોય છે. હવે 4 મુદ્દા જોયા. હવે પછી બીજા 2 મુદ્દા જોઈએ. કાટકોણ ત્રિકોણ છે PQR. એમાં ખૂણો કયો? કાટખૂણો છે. આ મધ્યગા છે. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનો શિરોબિંદુ હોય, બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય, એટલે આ મધ્ય બિંદુ છે. એવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. હવે આ કાટકોણ ત્રિકોણમાં QM શું છે? મધ્યગા. યાદ રાખજો, જ્યારે મધ્યગા શબ્દ આવે ત્યારે એક શિરોબિંદુ, બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ. આ ખાસ યાદ રાખવાનું. હવે આ કાટકોણ ત્રિકોણ છે, એમાં QM મધ્યગા છે, કર્ણો પર દોરેલી છે. એટલે એક મધ્યગા આમે દોરી શકાય, P થી શરૂ કરો. પણ એ કર્ણો ઉપર ન કરે, આ મધ્યગા. કર્ણો ઉપરની મધ્યગા QM થાય. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાનું માપ એટલે QM નું માપ એ કર્ણ કરતા અડધું હોય છે. આ નિયમ યાદ રાખજો. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાનું માપ, કર્ણ પરની મધ્યગા છે એ લંબાઈ એ કર્ણ કરતા અડધું હોય. માની લો કે આ કર્ણ
10 છે તો મધ્યગા થશે 5, 10 નું અડધું, બરાબર. તો આ નિયમ છે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાની લંબાઈ એટલે કે QM એ કર્ણ કરતા અડધું હોય છે. ખાસ યાદ રાખવાનું. અને હવે છેલ્લો નિયમ મટીરીયલમાં આપ્યા છે. આ બધા મુદ્દાઓ ખાસ સમજો. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાનું માપ કર્ણ કરતા અડધું હોય છે. છેલ્લો મુદ્દો. આ ત્રિકોણ ABC છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે તમને ખબર છે જે ત્રિકોણની બે બાજુઓના માપ સમાન હોય. આનું માપ 5, આનું માપ 5, પછી BC નું માપ 5 સિવાયનું કોઈ પણ હોય. જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. આ શિરોબિંદુ છે. હવે આ મુદ્દો બરાબર સમજજો. આમાં બે સમાન બાજુ કઈ છે? એક AB અને AC સમાન બાજુ છે. તો BC કેવી બાજુ છે? સમાન ન હોય તેવી બાજુ. બે બાજુ સમદ્વિબાજુ ત્રિકોણની વાત છે. આપણે શરૂઆતના જે મુદ્દા જોઈએ સમબાજુ ત્રિકોણ માટેના હતા. આ સમદ્વિબાજુ ત્રિકોણ માટેનો મુદ્દો છે. સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે બાજુઓ સમાન હોય એ સિવાયની આ ત્રીજી બાજુ છે. અહીંયા હું મધ્યગા દોરું. મધ્યગા એટલે એક શિરોબિંદુ, બીજું તેની સામેની બાજુનું મધ્યબિંદુ. તો આ મધ્યગા થશે. AD શું થાય? મધ્યગા. વ્યાખ્યા મુજબ એક બિંદુ શિરોબિંદુ, બીજું તેની સામેની બાજુનું મધ્યબિંદુ. હવે સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે બાજુઓ સમાન હોય તે સિવાયની બાજુ પર જે મધ્યગા દોરો એ જ બિંદુ હોય 90 નો ખૂણો બનાવે એટલે આ વેધ પણ થાય. આ મધ્યગા પણ છે અને વેધ પણ છે. તમને એમ થાય કે હું તો સમબાજુ ત્રિકોણમાં આવ્યું હતું, પણ સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ પરની વેધી મધ્યગા હતું. જ્યારે આમાં આ બે બાજુ સમાન છે એમાં મધ્યગા વેધ જુદા થાય. પણ જે બરાબર સમજો, સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે બાજુઓ સમાન છે તે સિવાયની ત્રીજી બાજુ એની ઉપર જે મધ્યગા દોરો એ વેધ થાય. મતલબ જે અસમાન બાજુ છે એમાં જે પોઈન્ટ મધ્યબિંદુ હોય એ જ પોઈન્ટ 90 નો ખૂણો બનાવે. એટલે જે અસમાન બાજુ છે એ અસમાન બાજુ પરની મધ્યગા અને વેધ સમાન થાય. બાકીની બે બાજુમાં એવું લાગુ પડતું નથી. એટલે આ મુદ્દો બરાબર સમજો. મટીરીયલમાં સ્પષ્ટપણે આપેલું છે. સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે બાજુઓ સમાન હોય તે સિવાયની બાજુ પર દોરેલી મધ્યગા એ જ વેધ થાય. એટલે કે આ મધ્યગા છે ને લંબ હોય એટલે મધ્યગા લંબ હોય એટલે વેધ પણ થઈ ગયું. પણ કઈ બાજુ પરની ફરીને કહું છું, જે બે બાજુઓ સમાન છે તે સિવાયની ત્રીજી બાજુ એટલે કે અસમાન બાજુ પર દોરેલી મધ્યગા એ વેધ થાય. ક્લિયર? તો મટીરીયલના પેજ નંબર 11 ઉપર આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, મહત્વના મુદ્દાઓ, એમાં 6 મુદ્દા આપ્યા છે. બરાબર આપણે ફરીવાર સમજી લઈએ. તમારી સામે મટીરીયલ છે, આ બધું તમને પુસ્તકમાં નહીં મળે. આ મુદ્દાઓ એવી રીતે કરવા છે કે આ બધા આવડે ત્યારે જ તમને દાખલો આવડશે. એટલે 6 મુદ્દા તમે પુસ્તકમાં તમારો મટીરીયલનું પેજ નંબર 11 સામે રાખજો. હું 6 મુદ્દા રિપીટ કરું છું. પહેલો મુદ્દો, સમબાજુ ત્રિકોણમાં વેધ એ જ મધ્યગા થાય. બીજો મુદ્દો, સમબાજુ ત્રિકોણમાં ત્રણેય મધ્યગાઓ એકરૂપ હોય, ત્રણેય વેધ એકરૂપ હોય, મધ્યગા એ જ વેધ છે. ત્રીજો મુદ્દો, સમબાજુ ત્રિકોણમાં વેધની લંબાઈ બરાબર √3/2 ગુણ્યા બાજુની લંબાઈ. ચોથો મુદ્દો, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ. પાંચમો મુદ્દો, કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાની લંબાઈ કર્ણ કરતા અડધી હોય છે. અને છઠ્ઠો મુદ્દો, સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે બાજુઓ સમાન હોય તે સિવાયની બાજુ પરની મધ્યગા એ જ વેધ થાય. કારણ કે જે અસમાન બાજુ છે એમાં જે પોઈન્ટ મધ્યબિંદુ બનાવશે એ જ પોઈન્ટ 90 નો ખૂણો બનાવશે. વ્યાખ્યા મુજબ મધ્યગાનો વેધ એક જ થયું કહેવાય. આ 6 મુદ્દા ફરીવાર વાંચી લો, સમજી લો, પછી આપણે આગળ વધીએ.
છ મુદ્દાને બરાબર આત્મસાત કરજો. હું શબ્દ વાપરું છું આત્મસાત, એટલે બરાબર સમજજો. ક્યાંય ચૂક થઈ ગઈ તો આ મુદ્દો મિક્સ થઈ જવાની સંભાવના છે. ઘણી વખત એવું બને કે જ્યારે હું સમજાવતો ત્યારે દરેક મુદ્દા સમજાઈ જાય, પછી આજથી 2 મહિના 3 મહિના પછી જ્યારે પરીક્ષામાં એનો ઉપયોગ આવે ત્યારે આવું કંઈક હતું કરવું પણ યાદ નથી આવતું. તો એના માટે શું ઉપાય? આ બધા મુદ્દાઓ રોજ જ્યારે તમને સમય મળે ત્યારે વિચારવાના, મનમાં ગોખવાનું નથી. વિચારશો એટલે તમે મુદ્દા સહજ થઈ જશે તમારા માટે. પછી તમારે ગોખવાની જરૂર નહીં પડે. ગોખવાના મસ્તાઈ નથી, પણ પછી તમારે આમ ફરીવાર આમ સહસાચિતાથી યાદ રહી જાય. આજે તમને કોઈ પ્રાઇમરી સ્કૂલની એવી વસ્તુ છે કે તમને બરાબર આવડતી હોય, તમે ભૂલી ગયા છો, પણ અત્યારે તમે એમ પૂછે કે 18 × 4, એ તો તમે કેટલા નાના હતા ત્યારથી શીખેલા છો, તો તમે જવાબ આપી શકો છો. બાકી તમે રોજ બોલતા હો, વ્યવહારમાં આવતું એટલે સ્વાભાવિક રીતે યાદ રહી જાય. તો આ બધા મુદ્દા એ રીતે આત્મસાત કરવાના છે. હવે છે હું લઉં છું પ્રમેય 6.7. મેં કીધું તો 80 માર્કના પ્રશ્નપત્રમાં 4 માર્કનો પ્રમેય 100% હોય જ છે. 100% પ્રમેય પરીક્ષામાં પૂછાય. પણ પ્રમેયની સાબિતીની ચર્ચા હું તમને વર્ગખંડમાં કરવાનો છું. વિડીયો લેક્ચરમાં ખાલી પ્રમેયને આપણે સિદ્ધાંત જોઈએ. લાસ્ટ 6.6 પ્રમેય તમને યાદ હશે. શું હતો? જો 2 ત્રિકોણ સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. પછી બીજા સિદ્ધાંતો હતા. હવે પ્રમેય 6.7 સમજવા જેવો છે, બહુ સરળ પ્રમેય છે. આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ ABC. એમાં આ કાટખૂણાનો શિરોબિંદુ છે B. ત્યાંથી હું કર્ણ પર વેધ દોરું છું. વેધ એટલે ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુને સમાવતી રેખા પરનો લંબ રેખાખંડ. આ વેધ કહેવાય. આકૃતિને તમે આમ ટર્ન લો તો આમે દોરી શકાય. આ ત્રિકોણ ABC, એમાં ખૂણો B કાટખૂણો. ઘણા વિદ્યાર્થીઓના મગજમાં શું સેટ થઈ ગયું હોય કે કાટકોણ ત્રિકોણ આમ આડો દોરાય અને અહીંયા ટોચ ઉપર એ જ હોય. એટલે આ બધું આપણે સમજવાનું છે કે આ જ આકૃતિ છે. આકૃતિને મેં મૂવ કરી, અહીંથી આકૃતિ મૂવ કરો એટલે આ બી ઉપર આવી ગયું. આકૃતિ થઈ ને. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો, વેધ એટલે શિરોબિંદુથી સામેની બાજુને સમાવતી રેખા પરનો લંબ રેખા, વેધ દોરવામાં આવે તો તેથી બનતા 2 ત્રિકોણ. 2 ત્રિકોણ બને છે. એક ત્રિકોણ આ ABD, બીજો ત્રિકોણ BDC. એક ત્રિકોણ આ ABD, બીજો ત્રિકોણ આ BDC. 2 ત્રિકોણો બને છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો તેથી બનતા 2 ત્રિકોણો. કયા 2 ત્રિકોણ બને છે? ત્રિકોણ ABD આ બને છે. બીજો ત્રિકોણ કયો બને છે? ત્રિકોણ BDC. એક ત્રિકોણ આ આકૃતિ મુજબ એક ઉપરનો એક નીચેનો. આકૃતિ પ્રમાણે એક ડાબા હાથ તરફ ને એક જમણા હાથ તરફ 2 ત્રિકોણ બને ને. બરાબર સમજો. હજી તો મૂળ સિદ્ધાંત સમજવાનો બાકી છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો તેથી બનતા 2 ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. મૂળ ત્રિકોણ એટલે કયો? ABC એને સમરૂપ હોય છે. આ બીજો ત્રિકોણ એ મૂળ ત્રિકોણ. મૂળ ત્રિકોણ એટલે આખો ત્રિકોણ ABC ને સમરૂપ હોય છે. અહીંયા પ્રમેય 6.7 પૂર્ણ થયો. હજી બાકી છે, આગળ વાક્ય બાકી છે. હું ફરી એટલી વાર બોલું છું, જેટલી વાર બોલું એટલી વાર તમે મારી સાથે બોલો. એવું લાગે તો વળી પાછું આમ વિડીયો રિવર્સમાં જઈને ફરી વાર સાંભળો તો બરાબર સમજાઈ જાય. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો તેથી બનતા 2 ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે. એટલે આ ઉપરનો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય, નીચેનો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય, પણ આ 2 પાછા એકબીજાને સમરૂપ હોય. એટલે કે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ BDC. આ છે પ્રમેય 6.7. આખું વિધાન ફરીવાર બરાબર સમજો. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો તેથી બનતા 2 ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે. હવે આ સમરૂપ થયા એટલે આપણા મગજમાં પેલા 4 સિદ્ધાંતો મગજમાં આવી જવા જોઈએ. સમરૂપ છે એટલે આ 2 ત્રિકોણ છે, આ 2 ત્રિકોણ છે, આ 2 ત્રિકોણ સમરૂપ છે, માટે તેના અનુરૂપ ખૂણા સમાન હશે. બીજો મુદ્દો, અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હશે.
ત્રીજો મુદ્દો, આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હશે. આ બંનેની પરિમિતિનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર જેટલો હશે. પછી દાખલામાં જેનો ઉપયોગ થઈ બધાનો કરવાનો. પણ સમરૂપ થઈ ગયો એટલે તમારા માટે 4 દિશાઓ ખુલી જાય. પણ સમરૂપ જ ન હોય તો તમે કહી ન શકો અનુરૂપ ખૂણા સમાન છે. તમે એમ ન કહી શકો કે તેના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર છે. પણ સમરૂપ થયા તો પછી આગળ વિચારી શકાય. તો આ સિદ્ધાંત છે. પ્રમેયની સાબિતી આપણે વર્ગખંડ શિક્ષણ દરમિયાન આપશું, પણ આ તમે ખાસ યાદ રાખજો. બરાબર. આની ઉપરથી આપણને બીજા પણ પરિણામો મળે છે, આપણે સમજીએ એટલું બરાબર સમજી ગયું. ક્લિયર? ફરી વાર એકવાર કરી પછી ચાલુ બધું ફરી વાર લખીને સમજાવું. આ તો પ્રમેય 6.7. દાખલામાં જ્યારે આનો ઉપયોગ કરીએ ત્યારે કૌંસમાં લખવાનું પ્રમેય 6.7. પાઠ્યપુસ્તકમાં એ 7મા નંબરનો પ્રમેય છે. છઠ્ઠા પ્રકરણનો 7મો પ્રમેય એટલે 6.7. કાટકોણ ત્રિકોણમાં EBC માં ખૂણો B કાટખૂણો છે. કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરવામાં આવે. શિરોબિંદુથી તેની સામેની બાજુને સમાવતી રેખાખંડનો લંબ રેખાખંડ. જ્યારે જ્યારે વેધ આવે ત્યારે વ્યાખ્યા મનમાં આવી જ જવી જોઈએ. કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો તેથી બનતા બે ત્રિકોણો, ત્રિકોણ ADB એટલે આ બાજુનું ત્રિકોણ, ઓલો ત્રિકોણ, ઓલી સાઈડનો ત્રિકોણ BDC, તેથી બનતા બે ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. મૂળ ત્રિકોણ એટલે ABC, મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે. એટલે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BDC. આ પ્રમેય 6.7 હતો. હવે આની ઉપરથી આપણને બીજા પરિણામો મળે એ આપણે જોઈએ. પ્રમેય 6.7 પરથી મળતા અગત્યના પરિણામો મટીરિયલમાં આપેલું છે. હવે આપણી પાસે 3 પરિણામો મળ્યા પ્રમેય 6.7 ને આધારે. આ બે ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એકબીજાને સમરૂપ હોય. એના આધારે આપણને કેટલાક પરિણામો મળશે. પહેલું પરિણામ જોઈએ શું છે. ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. બીજું પરિણામ ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. બે ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એકબીજાને સમરૂપ હોય. ત્રીજું પરિણામ ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BDC. ક્લિયર? હવે બે ત્રિકોણ સમરૂપ હોય તેથી અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમપ્રમાણમાં. બોલો પેલો બીજો અક્ષર AD અપોન પેલો બીજો અક્ષર AB ઇક્વલ ટુ બીજો ત્રીજો અક્ષર DB અપોન BC. એની જરૂર નથી. પેલો ત્રીજો અક્ષર AB અપોન પેલો ત્રીજો અક્ષર AC. એટલે આ બીજો ત્રીજો અક્ષર DB અપોન BC ન થયું નહીં, પણ મારે જે પરિણામ મેળવવાનું છે એની જરૂર નથી એટલે મેં નથી લખ્યું. પેલો બીજો અક્ષર AD અપોન પેલો બીજો અક્ષર AB. બીજો ત્રીજો અક્ષર એની જરૂર નથી એટલે નથી લીધું. પેલો ત્રીજો અક્ષર AB અપોન પેલો ત્રીજો અક્ષર AC. હવે ક્રોસ ગુણાકાર AB નો AB સાથે ગુણાકાર AB સ્ક્વેર બરાબર આ બંનેનો ગુણાકાર AD ગુણ્યા AC. તો આપણને એક મહત્વનું પરિણામ મળ્યું. AB સ્ક્વેર બરાબર AD ગુણ્યા AC થાય. આને આધારે સમજી લો. બહુ સિમ્પલ છે. બરાબર. આ એક ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય, બીજો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ. તેથી આમાં પેલો બીજો અક્ષર BD અપોન AB, બીજો ત્રીજો અક્ષર BC અપોન BC, પેલો ત્રીજો અક્ષર BC અપોન AC. બરાબર.
પહેલો બીજો અક્ષર BD અપોન AB, બીજો ત્રીજો અક્ષર BC અપોન BC, પહેલો ત્રીજો અક્ષર BC અપોન AC. મારે જે પરિણામ મેળવવાનું છે એમાં આની જરૂર નથી એટલે હું નથી લખતો. બરાબર, સમજાઈ ગયું? હવે ક્રોસ ગુણાકાર BC ગુણ્યા BC એટલે BC નો સ્ક્વેર બરાબર BC ગુણ્યા AC. તો BC નો સ્ક્વેર બરાબર BC ગુણ્યા AC થાય. આ પરિણામો ખૂબ ઉપયોગી છે એટલે સમજજો. એટલે બે ત્રિકોણો મળે એમાં બે ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એકબીજાને સમરૂપ હોય. એનો વારો એકબીજાને સમરૂપ હોય એની ઉપરથી આપણને એટલે આ પરિણામ સમજાઈ ગયું. BC સ્ક્વેર બરાબર DC ગુણ્યા AC. હવે આ પરિણામ પેલો બીજો અક્ષર AD અપોન BD, બીજો ત્રીજો અક્ષર DB અપોન DC, DB ને BD લખી શકાય અપોન BC, પેલો ત્રીજો અક્ષર AB અપોન BC એની અત્યારે જરૂર નથી. પેલો બીજો અક્ષર AD અપોન BD, બીજો ત્રીજો અક્ષર DB, મેં લખ્યું BD તો DB ને BD બે એક જ એટલે DB અપોન DC. ક્લિયર? ક્રોસ ગુણાકાર કરો BD ગુણ્યા BD એટલે BD નો સ્ક્વેર ઇક્વલ ટુ ક્રોસ ગુણાકાર AD ગુણ્યા DC. તો આપણને મળ્યું BD નો સ્ક્વેર બરાબર AD ગુણ્યા DC. તો આ ત્રણ પરિણામો ઉપરથી આપણને આ 6.7 ના જે ત્રણ પરિણામો મળ્યા એની ઉપરથી આપણને બીજા અગત્યના આ ત્રણ પરિણામો મળ્યા. હવે આ વસ્તુ આપણા સ્વાધ્યાય 6.5 માં રાઇડર સ્વરૂપે છે. એ જ્યારે રાઇડર આવશે ત્યારે હું કહીશ કે આને સમજાવી દીધું છે 6.7 પછીના અગત્યના પરિણામો એટલે સમજજો. જ્યારે 6.5 સ્વાધ્યાય હું કરાવીશ ત્યારે હું દાખલાનો ક્રમ કહીશ. એ દાખલાના ક્રમમાં આ દાખલો આવશે ત્યારે તમને સરળતાથી આવડશે. આ સરળ છે. ત્રણ વસ્તુ ફરીવાર સમજી લો. પેલા પ્રમેય 6.7 છે એ શું છે લગભગ હું આજના લેક્ચરમાં ત્રીજી કે ચોથી વાર રિપીટ કરું છું અને પછી ત્રણ પરિણામો ફરીવાર રિપીટ કરું. પ્રમેય 6.7 કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાનું શિરોબિંદુ એટલે આકૃતિમાં B, કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો તેથી બનતા બે ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે. એટલે આ ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ પહેલું પરિણામ, આ ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ બીજું પરિણામ અને એકબીજાને સમરૂપ હોય છે ત્રીજું પરિણામ. ક્લિયર? સમજાઈ ગયું? હવે પહેલું પરિણામ આ ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય. પહેલો બીજો અક્ષર AD સમરૂપ છે એટલે અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય. મેં કીધું સમરૂપ હોય એટલે તમારી માટે ચાર દિશાઓ ખુલે. અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમપ્રમાણમાં, ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર અને પરિમિતિનો ગુણોત્તર બાજુના ગુણોત્તર બરાબર. આ ચાર દિશા ખુલી જાય અને પછી તમને જે જરૂર હોય એમાંથી આપણે ઉપયોગ કરવાનો. તો આપણે ઉપયોગ છે અત્યારે અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય. મેં અગાઉ સમજાવ્યું આના પહેલા બે અક્ષર AD અપોન આના પહેલા બે અક્ષર AB, આનો પહેલો ત્રીજો અક્ષર AB, આનો પહેલો ત્રીજો અક્ષર AC. ક્રોસ ગુણાકાર કરો એટલે AB સ્ક્વેર બરાબર AD ગુણ્યા AC. ક્લિયર? બીજો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય. એમાં પહેલા બે અક્ષરનું કામ નથી એટલે એનો ઉલ્લેખ નથી કર્યો. બીજો ત્રીજો અક્ષર DC અપોન બીજો ત્રીજો અક્ષર BC ઇક્વલ ટુ પહેલો ત્રીજો અક્ષર BC અપોન પહેલો ત્રીજો અક્ષર AC. ક્રોસ ગુણાકાર BC સ્ક્વેર બરાબર DC ગુણ્યા AC. બે ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય. ત્રીજો પરિણામ એનો ઉપયોગ કર્યો. પહેલા બે અક્ષર AD અપોન BD ઇક્વલ ટુ બીજો ત્રીજો અક્ષર DB અપોન DC, DB અપોન DC. DB નું BD લખી શકાય. ક્રોસ ગુણાકાર BD સ્ક્વેર બરાબર AD ગુણ્યા DC. તો આ 6.7 ના જે મહત્વના ત્રણ પરિણામો હતા એની પરથી આપણને બીજા ત્રણ પરિણામો મળ્યા જે 6.5 ના દાખલામાં રાઇડર સ્વરૂપે સાબિત કરવાના છે. અહીંયા A, B, C, D ના સ્થાને બીજા કોઈ પણ અંગ્રેજી અક્ષર હોય P, Q, R, S, M વગેરે. ક્લિયર? તો તમને આવડવું જોઈએ. બરાબર જોઈ લો. મટીરિયલમાં બહુ સ્પષ્ટ પણ આપેલું છે અને છતાંય તમને ન સમજાય તો મેં અગાઉ કીધું તેમ બુકમાં નોટ ડાઉન કરો અને પછી મને વ્યક્તિગત મળીને સમજી લેજો. રાઇડર માટે આ જરૂરી છે. આવડતું હશે તો જ તમે રાઇડર આવડશે. જોઈ લો. બરાબર.
જેટલું આના વિશે વિચારશો એટલું આવડશે. અને પછી હું હોમવર્કમાં તમને હોમવર્ક એ વિડીયો લેક્ચરમાં મોકલવામાં આવે છે. એમાં તમને કીધું એક મટીરિયલના આ પેજ નંબર આથી આવી તો પછી મટીરિયલના પેજ લખવાના, એ માત્ર લખવા નથી, સમજણપૂર્વક લખવાના છે. ત્યારે તમને આ સાચા અર્થમાં બધું આવડશે. બરાબર? આ બરાબર સમજી લેજો. વિડીયો અટકાવી દે, બરાબર શાંતિથી સમજી લેજો. તમે એટલું કર્યા પછી તમારી બુકમાં નોંધો, તમારી જાતને એક પ્રશ્ન પૂછો, તમારી જાતે જવાબ આપો. સરળ છે એટલે વાંધો નહીં આવે. તેમ છતાંય મુશ્કેલી હોય તો નોટ ડાઉન કરો, પછી વ્યક્તિગત મને મળવાની છૂટ છે. બરાબર? પ્રમેય 6.7 લીધા પછી લઈએ પ્રમેય 6.8. આ પ્રમેય 6.8 છે એને હું વિશ્વ પ્રસિદ્ધ પ્રમેય કહું છું. વિશ્વ પ્રસિદ્ધ એટલા માટે કે આ પ્રમેય છે પાયથાગોરસ નામના વિદ્વાન વ્યક્તિ આપેલો છે. આ છે પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય. અને કદાચ એવું કહી શકાય કે ગણિતનું જ્ઞાન ના હોય એવા લોકોને પાયથાગોરસનો પ્રમેયનો ખ્યાલ હોય છે. એટલે ખૂબ અગત્યનો છે. અને પાયથાગોરસના પ્રમેયની તો અનેક સાબિતીઓ છે. તમે ગૂગલમાં સર્ચ એન્જિન ગૂગલમાં જુઓ તો પાયથાગોરસ લોકો તમને કેટલાય બધા પેજ મળે. પાયથાગોરસ વિશે તો વિદ્વાનોને જેટલો અભ્યાસ કર્યો એટલે એમાં એ જેટલા ઊંડા ઉતરે એમાં એને નવું નવું મળતું ગયું છે. તો પાયથાગોરસ શું છે આપણે સમજી લઈએ. પાયથાગોરસ પ્રમેય પાયથાગોરસ નામના એક વિદ્વાન વ્યક્તિ આપેલો પ્રમેય. અગાઉના ધોરણમાં શીખીને વાંચો તમારા માટે કઈ અઘરો નથી, પણ છે અગત્યનો. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. જરૂરી નથી B ખૂણો કાટખૂણો હોય, C ખૂણો કાટખૂણો હોય, A ખૂણો કાટખૂણો હોય. અત્યારે આપણે B ખૂણો કાટખૂણો લઈએ તો કર્ણ, આ AC કર્ણ કહેવાય. કાટખૂણાની સામેની બાજુને કર્ણ. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ. કર્ણની લંબાઈ કે AC નો વર્ગ. કાટખૂણો બનાવતી બે બાજુ હોય એટલે કર્ણ સિવાયની બે બાકીની બે બાજુ કઈ કઈ? કાટખૂણો સિવાયની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. વિશ્વ પ્રસિદ્ધ પ્રમેય બધાને આવડતો છે, કોઈ વસ્તુ અઘરી નથી. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય છે. પાયથાગોરસનો પ્રમેય છે. આની ઉપરના ઘણા દાખલા હોય છે. એક નાનકડું ઉદાહરણ લઉં છું. કાટકોણ ત્રિકોણની એક બાજુ, કાટકોણ ત્રિકોણની બીજી બાજુ, કાટકોણ ત્રિકોણનો કર્ણ. એક બાજુ 3 છે, એક બાજુ 4 છે, તો કર્ણ કેટલું થશે? આના લગી AB નો વર્ગ એટલે AB એટલે 3, 3 નો વર્ગ 9, BC એટલે 4, 4 નો વર્ગ 16. આ બંનેનો સરવાળો 25 એટલે AC સ્ક્વેર 25 આવ્યું. તો AC સ્ક્વેર 25 હોય તો AC કેટલું થાય? 5. તો એક બાજુ 3 હોય, એક બાજુ 4 હોય તો કર્ણ કેટલું થશે? 5. 3, 4, 5. હવે પરીક્ષામાં આ માપ 3 આપ્યું હોય, આ માપ 4 આપ્યું હોય તો તમારે ગણવું પડે. જો કે આ તો સરળ છે. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 2 નો સરવાળો 25, તો જવાબ આવ્યો 5. પણ જો તમને આ વસ્તુ યાદ હોય 3, 4, 5 તો તમે શું કહી શકો કે એક બાજુ 3 એક બાજુ 4 તો કર્ણ 5. આ તો કદાચ તમે ગયા વગર કહી શકો, પણ એવો દાખલો હોય તો એક બાજુ 48 છે, એક બાજુ 55 છે, કર્ણ કેટલો હશે? હા, હું તમને કહું, ચાલો, એક બાજુ 48, એક બાજુ 55, તો કર્ણ કેટલો હશે? હું કહી શકું 73 હશે. તમને કેમ ખબર પડી? તો આ 3 વસ્તુ યાદ હોવી જોઈએ. 1, 2 ને 3, આ 3 વસ્તુને કહેવાય ત્રિપુટી. 3 હોય ત્રિપુટી કહેવાય. અને પાયથાગોરસથી બનેલી, પાયથાગોરસના પ્રમેયથી બનેલી, કારણ કે પાયથાગોરસની ત્રિપુટી તમારા મટીરિયલના પેજ નંબર 15 માં 50 જેટલી ત્રિપુટી આપી છે. 50. આ બધી ત્રિપુટી જો તમને યાદ હશે ને તો તમે દાખલાઓમાં ઝડપથી કરી શકશો. બાકી આ દાખલો કરવો હોય તો પહેલા તમારે 48 નો વર્ગ કરવો પડે, પછી 55 નો વર્ગ કરવો પડે. 48 નો વર્ગ અને 55 નો વર્ગ. 48 નો વર્ગ થાય 2, 3, 0, 4, 23, 0, 4. 55 નો વર્ગ થાય 302 થાય. એ બંનેનો સરવાળો અને એ 25 નો વર્ગનો 5 આવ્યું. આ જે સરવાળો આવે 2305 અને 55 નો વર્ગ 3025, 2304 અને 3025 નો સરવાળો, એનું પાછું વર્ગનો કરવાનો, એ 73 આવશે. પણ મને યાદ છે એટલે હું કહી શકું 48, 55, 73.
તો તમારા મટીરિયલના પેજ નંબર 15માં 50 ત્રિપુટી છે એ અભ્યાસને આધારે તમે એ જેટલી યાદ રાખી શકશો, આમ તો બધી યાદ રાખો તો વધારે સારું, તો જેટલી તમે વધુ યાદ રાખી શકો તો દાખલામાં તમારે ઝડપ થાય. હવે કેટલીક ત્રિપુટી છે હું બોલું છું, 50 ત્રિપુટી મને તો કંઠસ્થ છે, પણ હવે તમે અભ્યાસના આધારે કરી શકશો. તમારી સામે મટીરિયલનું પેજ નંબર 15 રાખો. થોડી ત્રિપુટીનો અભ્યાસ હું બોલું છું. જુઓ, 3 4 5 5 12 13 6 8 10 7 24 25 8 15 17 9 12 15 9 40 41 11 10 60 10 24 26 11 60 61 12 16 20 13 84 85 14 48 50 15 20 25 16 30 34 16 63 65 આવી ત્રિપુટીઓ છે. જેટલી ત્રિપુટી તમને આમ ગોખવાની નથી, પણ એ બધી ત્રિપુટી બનેલી છે આ રીતે. એક ત્રિપુટી છે 48 55 73, તો 48 નો વર્ગ વત્તા 55 નો વર્ગ, એ બંનેનો સરવાળો એનું વર્ગમૂળ 73. તો તમે એ રીતે અભ્યાસ કરશો. એ જ 50મી છેલ્લી ત્રિપુટી છે 91 60 109. 91 60 109. એ બી 91 હોય, બીસી 60 હોય તો કર્ણ 109 થાય. હવે 91 નો વર્ગ વત્તા 60 નો વર્ગ, એ બંનેના વર્ગનો સરવાળો, જે આવે એનું વર્ગમૂળ 109 થાય. આવો કઈ દાખલો એટલે હું તમને નથી કહેતો કે 50 ત્રિપુટી દિવસ રાત ગોખી નાખો. આના માટે એક સરળ ટેકનિક છે. આ ત્રિપુટી હું કેમ બધી બોલી શક્યો, કેમ તમારે ત્રિપુટી માત્ર એકવાર જોઈ જવાની, દિવસમાં એકવાર બે વાર સમય મળે ત્યારે. તો લગભગ આ રીતે દ્રઢીકરણ કરશો તો નથી તો તમારા માટે આ ત્રિપુટી મુશ્કેલ બને. છતાંય ગોખવાની નથી, પણ આવો દાખલો યાદ રાખજો. હવે આ ત્રિપુટી એક આવડતી હોય તો તમને આ તો 50 ત્રિપુટી છે, તમારી ક્ષમતા એટલું યાદ રાખી શકશો. પણ આ ત્રિપુટી એક ત્રિપુટી આવી છે 14 48 50. એક ત્રિપુટી આવી છે 15 36 39. હવે તો બધી ત્રિપુટીઓ છે, પણ હવે આમ હોય એકનું માપ 1.4 હોય, બીજું 4.8 હોય તો કર્ણ 5.0 એટલે 5 થાય. તો આ ત્રિપુટી છે પોઈન્ટ માટે. 1.5 3.6 તો કર્ણ 3.9 થાય. એક બાજુ 4.8 હોય, એક બાજુ 5.5 હોય તો કર્ણ 7.3 થાય. એક બાજુ 9.1 હોય, એક બાજુ 6 હોય તો કર્ણ 10.9 થાય. એક આ ત્રિપુટી છે 25 60 65. તો આને પોઈન્ટ માટે લગાડો. આ બાજુ હોય 2.5 અઢી મીટર, આ બાજુ હોય 6 મીટર, તો કર્ણની લંબાઈ આવે 6.5 મીટર. 6.5 2.5 6.0 6.5. તો આ સાચું છે. આની પાછળ શૂન્ય લગાવો. તો આ ત્રિપુટી છે 30 40 50. બીજું શૂન્ય લગાવો. આ ત્રિપુટી છે 300 400 500. આ બધું તો તમને આટલી ત્રિપુટી પોઈન્ટ માટે સાચી છે, પાછળ શૂન્ય લગાવો તો પણ ત્રિપુટી સાચી બને. તો આ ત્રિપુટીનો જેટલો અભ્યાસ કરશો એટલો તમને દાખલાની ગણતરીમાં સરળતા રહેશે. માની લો કે આ દાખલો હોય તો તમારે 25 નો વર્ગ કરવો પડે 625, 60 નો વર્ગ કરવો પડે 3600, 3600 અને 625 નો સરવાળો, અને પછી જે આવે એનું વર્ગમૂળ. તો એ પ્રમાણે તમારે દાખલો તો ગણવો જ પડે, પણ ત્રિપુટી યાદ હોય તો તમે ઝડપથી કરી શકો. બાકી મારો કોઈ એવો આગ્રહ નથી કે આ ત્રિપુટી ગોખી નાખો, આખું 15મું પેજ કરી નાખો, સમજ્યા વગરનું ગોખી નાખો, એવું નહીં. 3 4 5 થી 91 60 109 સુધી પરફેક્ટ રીતે સમજીને કરવાનું છે. અને રોજ તમે 2-3 વાર 4 વાર સમય મળે ત્યારે બોલો, એટલે કમસે કમ 50 માંથી 30 ત્રિપુટી તો આસાનીથી યાદ રાખી શકશો. બરાબર. તો પાયથાગોરસ પ્રમેય ફરીવાર. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે, એને આધારે પેજ નંબર 15 ઉપર મેં તમને ત્રિપુટી લીધી. પેજ નંબર 15 ઉપર આ ત્રિપુટીઓ છે. હવે તેના પરિણામ ઉપર જોઈએ. આ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ ABC. ખૂણો B કાટકોણ છે, AC કર્ણ થશે. હવે કોઈ પણ ત્રિકોણ ABC હોય, ત્રિકોણ ABC માં
એસી સૌથી મોટી બાજુ હોય તો એસી નું માપ સૌથી મોટું છે અને જો આ માપ 5 છે, આ માપ 12 છે, કરોડનું માપ 13 થાય. એક સ્પષ્ટતા આમ તો ખ્યાલ જ આવી જાય, પણ ત્રિપુટીમાં એક વસ્તુ છે. ત્રિપુટી છે 3 4 5, 5 12 13, 6 8 10. હું થોડી ત્રિપુટીમાં લખું છું. 3 4 5, 5 12 13, 6 8 10, 7 24 25, 8 15 17. આ બધી ત્રિપુટીઓ છે. 50 ત્રિપુટીમાં તમે જોજો, આ એક બાજુનું માપ છે, આ બીજી બાજુનું માપ છે અને આ કર્ણનું માપ છે. કોઈ પણ માં કર્ણનું માપ જ મોટું હોય. એવું કોઈ દિવસ ન બને કે બાજુ 3 આ બાજુ 4 તો કર્ણ 1 અથવા 2.5 બને. બે બાજુ કરતા કર્ણ જ મોટું. 3 4 કરતા 5 મોટું, 5 12 કરતા 13 મોટું, 6 8 કરતા 10 મોટું, 7 24 કરતા 25 મોટું, 8 15 કરતા 17 મોટું, 91 અને 60 કરતા 109 મોટું. એટલે કાટકોણ ત્રિકોણમાં હંમેશા કર્ણ જ સૌથી મોટી બાજુ હોય. એવું ક્યારેય ન બને કે કર્ણ કરતા બાકીની બાજુઓની લંબાઈ વધારે હોય. એ શક્ય જ નથી. બંને બાજુઓ કરતા કર્ણનું માપ હંમેશા મોટું હોય. કર્ણનું માપ બાકીની બે બાજુ કરતા ક્યારેય નાનું હોઈ શકે નહીં. આ 6 આ 8 તો આ કોઈ દી 7 કે 5 કે 4 ન હોઈ શકે. શક્ય જ નથી. કર્ણ જ મોટું હોય. એટલે આ 5, આ 12, આ 13. હવે તમારે અલગ અલગ બાજુ કોઈ પણ ત્રિકોણમાં તમને AB નું માપ આપી દેવામાં આવે, BC નું માપ આપી દેવામાં આવે, AC નું માપ આપી દેવામાં આવે અને પછી તમને કહેવામાં આવે આ ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. કાટકોણ છે, લઘુકોણ છે, ગુરુકોણ. એ કઈ રીતે નક્કી થાય? સરળ છે સાવ. સૌથી મોટી બાજુનો વર્ગ કરવાનો. AC સૌથી મોટી અને બાકીની બે બાજુઓ AB² અને BC² નો સરવાળો કરવાનો. 3 મુદ્દા છે એટલે આપણે સમજી લઈએ. સૌથી મોટી બાજુનો વર્ગ, અન્ય બે બાજુના વર્ગનો સરવાળો. સૌથી મોટી બાજુનો વર્ગ, અન્ય બે બાજુના વર્ગનો સરવાળો. જો AC મોટી બાજુ હોય તો જે મોટી બાજુ એનો વર્ગ કરવાનો. એવું નથી કે AC જ મોટી બાજુ હોય, ક્યારેક BC મોટી બાજુ હોય, ક્યારેક AB મોટી બાજુ હોય, પણ જે સૌથી મોટી બાજુ એના વર્ગનો સરવાળો કરવાનો. એ બાકીના બેના વર્ગના સરવાળાની બરાબર આવે. અથવા મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા કરતા નાનો હોય અથવા મોટો હોય. આ 3 શક્યતાઓ છે. આના આધારે આપણને ત્રિકોણનો પ્રકાર ખબર પડશે. આ તો પાયથાગોરસ પ્રમેય થયો. જો સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો છે તો તે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે એમ કહેવાય. કેવા ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ. જો સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા કરતા નાનો હોય, અહીંયા એસી જે બાજુ પોઈન્ટ બાજુ નાનું હોય તો તે ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ છે તેમ કહેવાય. અને સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા કરતા મોટો હોય તો આપેલો ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ છે તેમ કહેવાય. આ નિયમો ખાસ યાદ રાખજો. મટીરિયલમાં નિયમો આપેલા છે, બરાબર અભ્યાસ કરજો એનો. પણ સરળ છે, કઈ યાદ રાખવું મુશ્કેલ નથી. ઇક્વલ ટુ હોય તો કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો પ્રમેય એ આપણે આમાં જોયો. જો મોટી બાજુનો વર્ગ અન્ય બે બાજુના વર્ગના સરવાળા કરતા નાનો હોય તો એ લઘુકોણ ત્રિકોણ, મોટો હોય તો ગુરુકોણ ત્રિકોણ. સ્વાધ્યાય 6.5 નો દાખલો 1 આ સિદ્ધાંત ઉપર આધારિત છે. એ દાખલો તમે બરાબર જોઈ લેજો. હું હોમવર્કમાં આપવાનો છું એટલે તમને આવડી જશે. સરળ છે. એક બાજુ 6 છે, એક બાજુ 8 છે, એક બાજુ 9 છે, તો તે ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. એક ઉદાહરણ આપું છું. તો આમાં સૌથી મોટી બાજુ કઈ છે? અત્યારે AC. એનો વર્ગ કરો. શું થશે? 9 નો વર્ગ 81. ક્લિયર? અન્ય બે બાજુનો વર્ગ એનો સરવાળો કરો. AB² પ્લસ BC². AB² એટલે 6 નો સ્ક્વેર, BC² એટલે 8 નો સ્ક્વેર. 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, બંનેનો સરવાળો 16. શું આવ્યું? અહીં સૌથી મોટી બાજુનો વર્ગ કેટલો આવ્યો? AC². કેટલો છે? 81. અન્ય બે બાજુના વર્ગનો સરવાળો AB² પ્લસ BC² કેટલો છે? 100. શું આવ્યું? 81 100 કરતા નાનું છે. તો સૌથી મોટી બાજુનો વર્ગ અન્ય બે બાજુના વર્ગના સરવાળા કરતા નાનો હોય તો આપેલો ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ છે.
આથી આ જે માપ છે એ માપ વડે બનતો ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ છે એમ કહી શકાય. ક્લિયર? સમજાઈ ગયું? AB BC AC AB 12 BC 16 AC 20 પ્રકાર નક્કી કરો, તમારી જાતે કરો. મોટી બાજુનો વર્ગ કરો, અન્ય બે બાજુના વર્ગનો સરવાળો કરો, ઇક્વલ ટુ આવે તો કાટકોણ, લેસ ધેન આવે તો લઘુકોણ, ગ્રેટર ધેન આવે તો ગુરુકોણ. પછી એનો જવાબ હું આપીશ. જે વિદ્યાર્થીને આનો જવાબ કાટકોણ ત્રિકોણ આવ્યો હોય એ વિદ્યાર્થી સાચો છે. નથી આવ્યો એ સમજી લે. સૌથી મોટી બાજુ કઈ? AC, એનો સ્ક્વેર 20 નો વર્ગ 400. અન્ય બે બાજુઓ એના વર્ગનો સરવાળો 12 નો વર્ગ 144, 16 નો વર્ગ 256. આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો 400 થાય. 400 = 400 થઈ ગયું. તો આપેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. એ જ રીતે ગ્રેટર ધેન આવે તો ગુરુકોણ ત્રિકોણ સમજવું. બરાબર? તો સ્વાધ્યાય 6.5 નો દાખલો પહેલો આ સિદ્ધાંત પર આધારિત છે. બરાબર? જોયું. આમ સરળ છે. ઇક્વલ ટુ હોય તો કાટકોણ, લેસ ધેન હોય તો લઘુકોણ, ગ્રેટર ધેન હોય તો ગુરુકોણ. મોટી બાજુનો વર્ગ અન્ય બે બાજુના વર્ગના સરવાળાની સરખામણીમાં કેવો છે એના આધારે ત્રિકોણનો પ્રકાર નક્કી થશે. તો આ હતો વિશ્વ પ્રસિદ્ધ પ્રમેય. હું એને વિશ્વ પ્રસિદ્ધ એટલા માટે કહું છું, તમે કોઈ પણ વ્યક્તિને પૂછશો કે જેને ગણિત વિશે એટલું બધું જ્ઞાન ન હોય, પણ તમે એને ખાલી એમ કહો ને કે અમને આજના વિડીયો લેક્ચરમાં રાજગુરુ સાહેબે પાયથાગોરસના પ્રમેય વિશે જ્ઞાન આપ્યું, તો એ સમજી શકે કે પાયથાગોરસ તો અમે ભણતા ત્યારે આવતું. એવા વડીલો એમ કે હું ભણતો ત્યારે મારા દાદાજી એમ કહેતા કે પાયથાગોરસ પર અમારા વખતે આવતો. બહુ જૂનો પાયથાગોરસ પ્રમેય છે. ફરીથી યાદ અપાવું કે મટીરિયલના પેજ નંબર 15 ઉપર જેટલી ત્રિપુટી છે એટલી બધી આવડે તો ખૂબ સારી વાત છે, પણ બધી જ ન આવડે તો જેટલી યાદ રાખી શકો, રોજ અભ્યાસ કરશો તો લગભગ 1 મહિનો 2 મહિના પછી તમે લગભગ ઘણી બધી ત્રિપુટીઓ બોલતા થઈ જશો. 3 4 5 5 12 13 6 8 10 એમ તમે ગોખવાની વાત નથી, પણ તમને સમજાઈ ગયું છે કે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર હોય તો એ ત્રિપુટી આવડતી હશે તો તમારે કામ ઘણું સરળ બનશે. કદાચ હવે પછી હું વાક્ય બોલું છું તમને નવાઈ લાગશે. આવું હોય તો બરાબર સમજજો કે જો ત્રિપુટી આવડતી હોય ને તો આપણા 10મા ધોરણમાં એક પ્રકરણ છે વર્તુળના દાખલાઓ સરળતાથી આવડે. વર્તુળમાં ત્રિકોણ થોડું, વર્તુળમાં થોડો કાટખૂણો હોય. પાયથાગોરસ તો કાટખૂણા સિવાય શક્ય જ બનવાનું નથી ને. પણ આવશે ત્યારે ચર્ચા કરીશ કે વર્તુળ માટે પણ ત્રિપુટી ખૂબ જરૂરી છે. હવે વિશ્વ પ્રસિદ્ધ પ્રમેય જોયો પાયથાગોરસ. હવે આપણે પાયથાગોરસનું પ્રતિપ્રમેય જોવાનું છે. પાયથાગોરસનું પ્રતિપ્રમેય. પ્રમેય નંબર છે 6.9. પાયથાગોરસના પ્રમેય એના કરતા ઊંધો પ્રમેય. આપણે વાત થઈ હતી અગાઉના વિડીયો લેક્ચરમાં, જો અને તો પછીના શબ્દો આડાવાળા થઈ જાય તો માની લો કે ત્રિકોણ ABC છે. એમાં સૌથી મોટી બાજુ AC છે. સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની આ મોટી બાજુની સામેનો ખૂણો છે એ કાટખૂણો થાય. તો ખૂણો B બરાબર 90 થાય. પાયથાગોરસ પ્રમેય શું હતો? જો ખૂણો B બરાબર 90 તો AC² = AB² + BC². જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, એનું ઊંધું. જો રસ્તા ભીના થાય તો વરસાદ પડે. એ તો પ્રતિપ્રમેય ખોટું છે, પણ આમાં સાચું છે. ફરીવાર પાયથાગોરસમાં જો ખૂણો B બરાબર 90 થાય તો આમ થાય. આમાં જો આમ હોય તો ખૂણો B 90 થાય. એ પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે 6.9. પાયથાગોરસનો પ્રમેય હોય એના કરતા ઉલટો પ્રમેય. બહુ સરળ છે. આનો ઉપયોગ દાખલાઓમાં ઘણીવાર આવે છે. આના આધારે જ આપણે અગાઉ જોયા કે જો ઇક્વલ ટુ હોય તો કાટકોણ ત્રિકોણ, લેસ ધેન હોય તો લઘુકોણ ત્રિકોણ, ગ્રેટર ધેન હોય તો ગુરુકોણ ત્રિકોણ. એ ચર્ચાનો એક મુદ્દો આ પ્રતિપ્રમેય જ હતો. તો
તો પાયથાગોરસનો પ્રમેય વિશ્વ પ્રસિદ્ધ પ્રમેય છે, સ્વાભાવિક છે, એનો પ્રતિપ્રમેય છે એ પણ એટલો જ પ્રખ્યાત છે, પાયથાગોરસ કરતા ઉલટો પ્રમેય. ક્લિયર? તો બરાબર સમજો પાયથાગોરસનો પ્રતિપ્રમેય. મિત્રો આપણે આ પ્રકરણના સિદ્ધાંતના અંતિમ તબક્કા તરફ છીએ. હવે જે હું તમને સિદ્ધાંત સમજાવીશ એ સિદ્ધાંત સમજાવવું એટલે ભૂમિતિનું પ્રકરણ 6 ત્રિકોણ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પૂર્ણ થાય. સ્વાધ્યાય તો આપણે 6.1, 6.2, 6.3, 6.4 પૂર્ણ કરી ચૂક્યા છીએ. આ છેલ્લો તબક્કો આ સમજાઈ જાય એટલે સ્વાધ્યાય 6.5 આસાનીથી કરી શકશો અને 6.5 પૂરું થઈ આ પ્રકરણ પૂરું થશે. એટલે હવે 1 કલાકનો વિડિયો લેક્ચર હું આપીશ એટલે આ પ્રકરણ 6 સંપૂર્ણ પૂરું થશે. વળી પાછા મહત્વના મુદ્દાઓ, એમાં 6 મુદ્દા છે. અગાઉ આપણે 6 મુદ્દા જોયા, આ બીજા 6 મુદ્દા. આ બધા મુદ્દા તમારી સમજણમાં હોવા જોઈએ. તમને લાઈન ટુ લાઈન આવડવા જરૂરી નથી. તમને પરીક્ષામાં એવું પૂછાય વ્યાખ્યા આપો ત્રિકોણનો વેધ, વ્યાખ્યા આપો ત્રિકોણની મધ્યગા, એ તમને અક્ષરશઃ ફાવવું જોઈએ. પણ આ સિદ્ધાંત તમને ખ્યાલ હોવો જોઈએ કે સમબાજુ ત્રિકોણ હોય તો એમાં વેધની લંબાઈ √3/2 ગુણ્યા બાજુની લંબાઈ થાય. એટલે એ તમને સિદ્ધાંત સૂત્રો આવડવા જોઈએ. હવે જે આ મહત્વના મુદ્દા છે 6 મટીરિયલમાં આપ્યા છે પેજ નંબર 14 ઉપર. મટીરિયલમાં પેજ નંબર 14 ઉપર મહત્વના મુદ્દા, એમાં 6 મુદ્દા છે. હું એક પછી એક મુદ્દો સમજાવીશ. પહેલો મુદ્દો, આ ત્રિકોણ ABC છે, એ કાટકોણ ત્રિકોણ છે. એમાં આનું માપ 30 છે. તો સ્વાભાવિક છે આનું માપ 60 હોય તો જ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય ને. કાટકોણ ત્રિકોણમાં જે ખૂણો 30 નો હોય તેની સામેની બાજુ કઈ થશે? એની સામેની બાજુ BC. કર્ણ કરતા અડધી હોય. કર્ણ કેટલો છે? AC. એના કરતા અડધી હોય. ક્યારે? ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે એટલે કાટકોણ ત્રિકોણ હોય. તો જે ખૂણો 30 નો હોય એટલે એ ખૂણો 30 નો છે તો એની સામેની બાજુ BC કર્ણ કરતા અડધી થાય. માની લો કે BC 10 હોય તો AC 10 હોય તો BC 5 થાય. સિદ્ધાંત સમજો. કાટકોણ ત્રિકોણમાં જે ખૂણો 30 નો હોય તેની સામેની બાજુ કર્ણ કરતા અડધી થાય. તો માની લો કે આ ખૂણો 30 નો છે કાંઈ થાય, તો જો આ ખૂણો 30 હોત તો એની સામેની બાજુ AB ઈ કર્ણ કરતા અડધી થાય. જે ખૂણો 30 નો હોય તેની સામેની બાજુ કર્ણ કરતા અડધી થાય. આ મહત્વનો મુદ્દો છે. પરીક્ષામાં દાખલા કઈ રીતે પૂછે? ત્રિકોણ PQR છે. ત્રિકોણ PQR, ખૂણો Q કાટખૂણો છે. P નું માપ 60 છે. P નું માપ 60 છે. PQ 4 હોય તો PR શોધો. તમે કહેશો કે આવું તમને અમારા સરે કંઈ શીખ્યું જ નથી. ખરેખર આ જ સિદ્ધાંત છે. જે ખૂણો 30 નો હોય તેની સામેની બાજુ કર્ણ કરતા અડધી થાય. હવે આ 90 છે, આ 60, 90 ને 60 150 તો આ 30 થયું. તો જે ખૂણો 30 નો હોય તેની સામેની બાજુ કર્ણ કરતા અડધી થાય. તો કર્ણ 8 થશે તો 8 નું અડધું 4 થાય. એટલે મૂળ આ સિદ્ધાંતનો પ્રતિસિદ્ધાંત છે. જેમ પ્રમેય પ્રતિસિદ્ધાંત હોય, જે ખૂણો 30 નો હોય તેની સામેની બાજુ કર્ણ કરતા અડધી થાય. અથવા કાટકોણ ત્રિકોણમાં જે બાજુ કર્ણ કરતા અડધી હોય તેની સામેનો ખૂણો 30 નો હોય. આ 8 છે તો 8 નું અડધું 4 તો એની સામેનો ખૂણો 30 નો થાય. પણ રકમમાં તમને એમ આપે કે Q 90 ને P 60, 30 આપ્યું હોય તો આ 30 આપોઆપ સમજી જવાનું હોય, કારણ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય. ફરી વાર પહેલો નિયમ, કાટકોણ ત્રિકોણમાં જે ખૂણો 30 નો હોય તેની સામેની બાજુ કર્ણ કરતા અડધી થાય. પ્રતિસિદ્ધાંત, જે બાજુ કર્ણ કરતા અડધી હોય તેની સામેનો ખૂણો 30 નો હોય. એક યાદ રાખશો એટલે બીજું આપોઆપ યાદ આવી જશે. બરાબર જોઈ લો. આ કાટકોણ ત્રિકોણ છે ABC અને આ બે બાજુ સરખી છે એટલે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. એટલું યાદ રાખો, કોઈ દિવસ સમબાજુ કાટકોણ ત્રિકોણ ન હોય, કારણ કે સમબાજુ એટલે ત્રણેય બાજુ સરખી. તો પાયથાગોરસ નિયમ હશે, જો આ 5 આ 5 ને 5 એવું બને પાયથાગોરસ પ્રમાણે. વિષમ બાજુ તો 3 4 5 5 12 13 6 8 10, હમણાં આપણે ત્રિપુટી જોઈએ વિષમ બાજુ હોય, પણ સમદ્વિ બાજુ પણ હોઈ શકે. માની લો કે આ બાજુ 5 છે
આ બાજુ 5 છે તો કર્ણ કેટલું થશે? પાયથાગોરસનો ફોર્મ્યુલા વાપરો, કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, 5 નો વર્ગ 25 વત્તા 25, જવાબ આવ્યો 50. અને આમ લખી શકાય તો AC કેટલું થશે? 25 નો વર્ગ 5, 2 નું વર્ગમૂળ 5√2 છે, તો આ કેટલું થશે? 5√2. સિદ્ધાંત: સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ બાજુ કરતા √2 ગણું હોય. આ 5 તો આ 5 નું √2 ગણું 5 × √2. સમદ્વિ બાજુ શબ્દ સમજો. સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ બાજુ કરતા √2 ગણું હોય. આ કર્ણ છે, એનું માપ બાજુ 5 તો એના કરતા √2 ગણું એટલે 5√2. આ 7 તો આ કેટલું થશે? 7√2. આ 10 તો આ 10√2. આ 15 તો આ 15√2. જો આ ખ્યાલ હોય તો તમે MCQ માં ઝડપ કરી શકો. તો મટીરીયલના પેજ નંબર 14 ઉપર બીજો મુદ્દો આવતો, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ બાજુ કરતા √2 ગણું હોય છે. જોઈ લો. હવે તમે અહીંયા 7 મૂકીને ચેક કરી જો શું જવાબ આવે છે. 7√2 આવે છે, ચેક કરી. સાત નો વર્ગ 49 વત્તા 49 કેટલા થશે? 98. 98 ને શું લખાય? 49 ગુણ્યા 2, 49 વર્ગમૂળ 7, 2 નું રૂટ એ થાય જ. સિદ્ધાંત ખ્યાલ હોય તો તમે ઝડપથી કરી શકશો. ત્રીજો મુદ્દો, કોઈ પણ ચોરસ હોય. મહત્વના મુદ્દામાં ત્રીજો મુદ્દો છે, મટીરીયલમાં 14મા પાના પર આપેલું છે. આ ચોરસ છે. તમે જાણો છો ચોરસના ચારેય ખૂણા કાટખૂણા હોય. આને કહેવાય વિકર્ણ. હવે આ ચોરસ છે એની આ બાજુની લંબાઈ છે 5 સેન્ટીમીટર, આ બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર, આ બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર, આ બાજુની લંબાઈ. ચોરસની તો ચારે બાજુ સરખી લંબાઈ ધરાવતી હોય. તો કોઈ પણ ચોરસમાં વિકર્ણનું માપ બાજુ કરતા √2 ગણું હોય. શું કામ? આની પહેલાનો સિદ્ધાંત જ છે. એટલું હું જ્યાં બ્લેક રાઉન્ડ કરું એ જોઈ લો. બ્લેક પેન કરવી. આ ત્રિકોણ ABC શું થયો? કાટકોણ ત્રિકોણ થયો. એની આ બે બાજુ સરખી એટલે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ થયો. તો સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ બાજુ કરતા √2 ગણું હોય. કેવો પરીક્ષા પ્રશ્ન પૂછાય? પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો આપણે અગાઉ વાત થયેલી છે. તો આની પરિમિતિ કેટલી થાય? 5 + 5 + 5 + 5 20. એક ચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર હોય તો તેના વિકર્ણનું માપ શોધો. પરિમિતિ 20 તો બાજુ 5 તો વિકર્ણ 5√2 થાય. બરાબર. બીજો પ્રશ્ન, એક ચોરસના વિકર્ણનું માપ 7√2 છે, પરિમિતિ શોધો. આ 7√2 તો આ 7 હશે, ચારે ચાર બાજુ 7 તો જવાબ આવશે 28. તો વિડિયો સ્થિર કરીને રિવર્સ કરીને પાછો ફરીવાર જોઈ લો. વિકર્ણનું માપ આપ્યું હોય તો પરિમિતિ શોધવાની હોય, પરિમિતિનું માપ આપ્યું હોય તો વિકર્ણ શોધવાનું હોય. પરિમિતિ 20 તો વિકર્ણ 5√2, વિકર્ણ 5√2 તો પરિમિતિ 20. બરાબર સમજી લો. તો ત્રીજો નિયમ છે, ચોરસમાં વિકર્ણનું માપ બાજુ કરતા √2 ગણું હોય છે. ચોથો મુદ્દો, આ લંબચોરસ છે. લંબચોરસના ચારેય ખૂણા 90 ના હોય તમે જાણો છો. આને કહેવાય લંબચોરસની લંબાઈ, આને કહેવાય લંબચોરસની પહોળાઈ, આ કહેવાય લંબચોરસનો વિકર્ણ. બધા ખૂણા 90 ના હોય. હવે કોઈ પણ લંબચોરસ માટે વિકર્ણનો વર્ગ કેટલો હોય? લંબાઈનો વર્ગ અને પહોળાઈના વર્ગના સરવાળા જેટલો હોય. હું પાયથાગોરસનો પ્રમેય જ છે. આ બ્લુ લાઇનિંગ કરું છું આઉટલાઇન. ઈ ત્રિકોણ જુઓ. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થયો તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. મૂળ તો પાયથાગોરસના જ વિવિધ સ્વરૂપો છે. વિકર્ણનો વર્ગ લંબાઈનો સ્ક્વેર અને પહોળાઈના સ્ક્વેરના સરવાળા જેટલો હોય છે. પાંચમો નિયમ પેજ નંબર 14 ઉપર છે. કુલ 6 નિયમો છે, 4 આપણે જોયા. પાંચમો નિયમ, ત્રિકોણ ABC
ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા છે. મધ્યગા એટલે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય, બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય, એવા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવાય. આ પણ ત્રિકોણની મધ્યગા છે. બીઈ એક શિરોબિંદુ, બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ, આ પણ મધ્યગા છે. સીએફ એક શિરોબિંદુ, બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ, ત્રણેય મધ્યગા જ્યાં ભેગી મળે એને કહેવાય જી મધ્ય કેન્દ્ર. એ આપણે ચર્ચા કરી. ત્રિકોણ એબીસી માં એડી, ત્રિકોણ એબીસી માં એડી, બીઈ, સીએફ મધ્યગા છે. એડી મધ્યગા છે, બીઈ મધ્યગા છે, સીએફ મધ્યગા છે. તો મધ્યગાઓ બરાબર સમજો. બાજુઓ કઈ છે? ત્રણ. એબી, બીસી, એસી ત્રણ બાજુઓ છે. મધ્યગા કઈ છે? એડી, બીઈ, સીએફ ત્રણ મધ્યગા છે. આ સિદ્ધાંત છે એ તમારે યાદ રાખવાનો છે. આને લગતો કોઈ દાખલો પૂછાય. બાજુઓના વર્ગોના સરવાળા એનું 3 ગણું એ કેટલું હોય? ઇક્વલ ટુ મધ્યગાઓના વર્ગના સરવાળાના 4 ગણા જેટલું હોય છે. એટલે આને આ તો પરીક્ષામાં ત્રિકોણ PQR હોય. આને લખી દો 3 ગુણ્યા બાજુઓના વર્ગોનો સરવાળો, બાજુઓના વર્ગોનો સરવાળો ઇક્વલ ટુ 4 ગુણ્યા મધ્યગાઓના વર્ગોનો સરવાળો. આમાંથી અમુક નામમાં આપી દીધા હોય અને બાકીનું માપ શોધવાનું, એવા દાખલા પરીક્ષામાં હોય. 3 ગુણ્યા બાજુઓના વર્ગોનો સરવાળો ઇક્વલ ટુ 4 ગુણ્યા મધ્યગાઓના વર્ગોનો સરવાળો. ઘણા વિદ્યાર્થીઓને શું થાય, અહીંયા ચોકડો નહીં તગડો લખાઈ જાય, ઊંધું થઈ જાય. એવું ના થઈ જોજો. આ શું છે? મધ્યગા. તો મધ્યગા તમે જુઓ તો મધ્યગા લખો એ કેટલા અક્ષરનો શબ્દ છે? આમ 4. મ, ધ, ય, ગ 4 કેટલા જોડિયા શબ્દ ન પડે. અહીં 4 આવે, મધ્યગમાં 4 આવે, બાજુમાં 3, પછી આપોઆપ સમજાઈ જાય. આ ટેકનિક છે, પણ આમ 4 3 નું ઊંધું ન થઈ જાય. તો બાજુઓના વર્ગોના સરવાળાનું 3 ગણું એ મધ્યગાઓના વર્ગોના સરવાળાના 4 ગણા જેટલું હોય છે. આ મહત્વના સિદ્ધાંતોનો 5મો સિદ્ધાંત છે. જોઈ લો પેજ નંબર 14 પર. હવે છેલ્લો સિદ્ધાંત લો, પછી આ પ્રકરણ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પૂર્ણ થશે. મિત્રો આ ખાસ યાદ રાખજો. મધ્યગા 4 અક્ષરનો શબ્દ છે, આ 4 લાગ્યું. એ મેં તમને યાદ રાખવા માટે ટેકનિક આપી છે. બાકી કઈ આમ યાદ રહેતું હોય તો એ વિચારવાની જરૂર નથી. પણ આ મધ્યગા પૂરતો છે, વેધનો નિયમ નથી. મધ્યગા હોય તો જ થાય. મધ્યગા અને વેધ આપણે આજના લેક્ચરની શરૂઆત જ ત્યાંથી કરેલી છે. એમાં શું ફેર છે? ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા છે. મધ્યગા આવે એટલે વ્યાખ્યા આવી જોઈએ. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનો શિરોબિંદુ, બીજું તેની સામેની બાજુનું મધ્ય બિંદુ. એટલે બીડી ને ડીસી સરખા થાય. ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા છે. આ મધ્યગા માટેનો નિયમ છે, વેધ માટે નિયમ લાગુ ન પડે. તો કઈ બાજુ પર મધ્યગા છે? ડી. તો એ સિવાયની બે બાજુઓ કઈ કઈ થાય? એબી અને એસી એના વર્ગોનો સરવાળો કેટલો હોય? 2 કૌંસમાં મધ્યગાનો વર્ગ પ્લસ બીડી નો સ્ક્વેર. આ સિદ્ધાંતને એપોલોનિયસનો સિદ્ધાંત કહેવામાં આવે છે. એપોલોનિયસનો સિદ્ધાંત અથવા એપોલોનિયસનો નિયમ. ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા હોય તો જે બાજુ પર મધ્યગા હોય એ સિવાયની બે બાજુ, એટલે આ બે બાજુઓ, જે બાજુ પર મધ્યગા હોય એ સિવાયની બે બાજુના વર્ગનો સરવાળો એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર ઇક્વલ ટુ 2 કૌંસમાં મધ્યગાનો વર્ગ પ્લસ બીડી નો સ્ક્વેર. અને આ પણ લખી શકો, તમે સમજી શકો, સરખું છે. એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર ઇક્વલ ટુ 2 કૌંસમાં એડી સ્ક્વેર પ્લસ આ બીડી ની જગ્યાએ સીડી લખાય, કારણ કે આ બે સરખા જોવાના મધ્ય બિંદુ, એટલે આને લખી દો સીડી નો સ્ક્વેર. તો બીડી ના સ્થાને સીડી લખો તો એ કહેવાય એપોલોનિયસનો સિદ્ધાંત જ કહેવાય. જેમ પાયથાગોરસનો સિદ્ધાંત છે અને એપોલોનિયસનો સિદ્ધાંત, આ બહુ જરૂરી છે. તો મિત્રો મટીરીયલના પેજ નંબર 6 એની ઉપર
સોરી મટીરિયલ પ્રકરણ 6 એના પેજ નંબર 14 ઉપર 6 સિદ્ધાંતો છે. એ 6 સિદ્ધાંતો તમારા હાથમાં રાખો, ઝડપથી રિપીટ કરી જાઓ. પહેલો સિદ્ધાંત, કાટકોણ ત્રિકોણમાં જે ખૂણો 30 નો હોય તેની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય. પ્રતિ સિદ્ધાંત, જે બાજુ કર્ણ કરતા અડધી હોય તેની સામેનો ખૂણો 30 નો હોય. બીજો, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણમાં, શબ્દ પકડજો, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ, જે બે બાજુ સરખી હોય એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ બાજુ કરતા √2 ગણું હોય. એટલે બાજુ 8 હોય તો કર્ણ 8 √2 થાય. ત્રીજો સિદ્ધાંત, કોઈ પણ ચોરસમાં વિકર્ણનું માપ બાજુ કરતા √2 ગણું હોય. ચોથો સિદ્ધાંત, લંબચોરસમાં વિકર્ણનો વર્ગ ઇક્વલ ટુ લંબાઈનો સ્ક્વેર પ્લસ પહોળાઈનો સ્ક્વેર. હું પાયથાગોરસનો સિદ્ધાંત જ થયો. ચોથો સિદ્ધાંત, ત્રિકોણ ABC માં AB, AC અને BC 3 બાજુઓ છે. AD, B અને C 3 મધ્યગાઓ હોય તો 3 ગુણ્યા બાજુઓના વર્ગોનો સરવાળો ઇક્વલ ટુ 4 ગુણ્યા મધ્યગાઓના વર્ગોનો સરવાળો. અને છેલ્લો સિદ્ધાંત, ત્રિકોણ ABC માં AD મધ્યગા હોય તો AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર ઇક્વલ ટુ 2 કૌંસમાં મધ્યગાનો વર્ગ AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર અથવા તો CD સ્ક્વેર. આ એપોલોયસનો સિદ્ધાંત છે. તો મિત્રો, પ્રકરણ 6 માં પેજ નંબર 14 ઉપર આ મહત્વના 6 સિદ્ધાંતો છે. એ તમને ઓન ટંગ હોવા જોઈએ, ગમે ત્યારે આવડવા જોઈએ. પછી તમે જોઈને બોલો એમ નહીં, તમને મૌખિક જ હોવા જોઈએ. જો એટલું તમને આવડશે તો મારી દ્રષ્ટિએ પ્રકરણ 6 માં તમારો એક પણ માર્ક્સ નહીં જાય એની જવાબદારી મારી. અને છેલ્લે મટીરિયલના પેજ નંબર 15 ઉપર 50 જેટલી ત્રિપુટી આપી છે. શક્ય એટલી 50-50 કરી શકો તો વેલ એન્ડ ગુડ. પણ તમે રોજ અભ્યાસ કરશો, રોજ અમુક સમય ફાળવશો એટલે આસાનીથી ત્રિપુટી યાદ રહી જશે. તો તમને દાખલા કરવામાં અનુકૂળ રહેશે અને ઝડપ આવશે. તો મિત્રો, અહીંયા આપણે પ્રકરણ 6 સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પૂર્ણ કર્યું. હવે આપણે માત્ર એક લેક્ચરનું કામ બાકી છે. એક વિડીયો લેક્ચર હું તમારા સમક્ષ મૂકું, એમાં હું સ્વાધ્યાય 6.5 ના મહત્વના દાખલાઓ કરાવીશ. આ સિદ્ધાંત આવડશે એટલે 6.5 સરળ જ છે. અને એ લેક્ચર પછી આપણે પ્રકરણ 6 ટોટલી પૂરું કરશું. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. હું એવી અપેક્ષા રાખું કે આ બધા જ સિદ્ધાંતો તમને પરફેક્શનથી સમજાઈ ગયા હશે અને આને તમે યાદ રાખો, બરાબર બચાવો. અને કોઈ પણ સમયે તમને જ્યારે દાખલો કરવાનો કહેવામાં આવે ત્યારે સિદ્ધાંતો તમને યાદ આવવા જોઈએ. આને શું થાય, સિદ્ધાંતો સમજાઈ જાય પણ ખરા સમય યાદ ન આવે. પછી કોઈક યાદ અપાવે કે હા તો કે હા તો હતું, આ તો વિચાર્યું જ નહીં. એવું ન થાય. આપણે લેક્ચરના અંતમાં નિયમ પ્રમાણે પ્રાર્થના કરીએ. આ પ્રાર્થનામાં આપણે આપણા માતા પિતા, આપણા વડીલો, આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુજનો, એની પાસે એ જ આપણે માગણી કરીએ કે આ સિદ્ધાંતો અમને લાંબા સમય સુધી યાદ રહે, સમજાય અને ખરા સમય ઉપયોગમાં જ્યારે એની જરૂર હોય, ઉપયોગ કરવાનો હોય ત્યારે અમને તાત્કાલિક યાદ રહે. અને ઈશ્વર પાસે કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. સૌ પ્રાર્થનામાં જોડાઈએ. મૌન પ્રાર્થના છે. ઓમના ઉચ્ચારણ પછી લેક્ચર પૂર્ણ થશે. પ્રાર્થના જોડાઈએ સૌ. ઓમ